નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 876મો વેબિનાર છે. આજના વક્તા છે કોલવડા સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ ગાંધીનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો ભાગ 5 અંતર્ગત આજે થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિના રોગો અને સારવાર વિશે માહિતી આપશે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. તેઓ નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર સ્ટેટ મોડલ કોલેજ આયુર્વેદ કોલેજ છે. તેના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર. નિવૃત્ત મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર. જૂન 1987થી મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર ઉપર વ્યાખ્યાન આપી રહેલ છે. તેમની 8 આરોગ્ય વિષયક કોલમ છે, જે પૈકી 3 ગર્ભ સંસ્કાર ઉપર છે. 3000થી વધારે લેખ એમના પ્રકાશિત થયેલ છે. 16 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ, 3 પુસ્તકોનું એડિટિંગ, 8 વિશેષાંકમાં તેઓ તંત્રી પદે કાર્ય કરેલ છે. 36 રિસર્ચ પેપર્સ વિવિધ સેમિનારમાં તેમણે રજૂ કરેલ છે. 18 રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયેલ છે. તેઓને અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે. વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી મેડમ તેમના ગુરુ છે. તેમણે 300થી વધારે વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. આ હતો ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. હવે ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર મેડમ. નમસ્કાર મેડમ. ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, નમસ્કાર. મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય છે. નમસ્કાર સૌને. ગિરનારી મંડળના સૌને જય ગિરનારી સહ, જય ધન્વંતરી. જગદીશ્વર દ્વારિકાધીશ અને આદ્ય ગુરુ શિવ પરિવારને પ્રણામ કરી મહાસરસ્વતી માને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણાવરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિः દેવૈः સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષચાર્યાપઃ. ગયા વેબિનારમાં આપણે થાઇરોઇડ ગ્રંથિ વિશે વાત કરી હતી. તેમાં ગર્ભાવસ્થામાં તેના વૃદ્ધિ વિકાસ, થાઇરોઇડના વૃદ્ધિ વિકાસ, જન્મોત્તર થતા વૃદ્ધિ વિકાસ અને થાઇરોઇડ ગ્રંથિ પર અસર ઉત્પન્ન કરનારા ભાવો રસાયણોની વાતો કરી હતી. ગ્રંથિમાં થતા રોગોમાં સહજ વિકૃતિઓમાં આપણે જોયું થાઇરોગ્લોસલ ડક્ટનું અધૂરું વિલીનીકરણ. 2 નંબરની અંદર થાઇરોઇડ ડિસજેનેસિસ, એના અંતર્ગત આપણે જોયું એ જેનેસિસ એટલે કે ગ્રંથિ બનવી જ નહીં, એટલે એનો ત્યાં અભાવ હોવો. 2 નંબરની અંદર હાઇપોપ્લાસ્ટિક એટલે કે અંડર ડેવલપ્ડ એટલે ગ્રંથિના કોષો જે છે એમાં પુખ્તતા ન આવવી. 3 નંબરની અંદર એબનોર્મલ લોકેશન, જેને આપણે એક્ટોપિયા અથવા એક્ટોપિક થાઇરોઇડ કહીએ છીએ, એટલે પોતાનું જે નિયત સ્થાન છે ગળાની અંદર ચીબુકના નીચેના ભાગમાં સ્પષ્ટ સામેથી જોઈ શકાય એવી રીતે પતંગિયા આકારમાં રહેલી આ ગ્રંથિ છે.
એ જગ્યા સિવાયની જગ્યાએ જો આ ગ્રંથિ મળે તો એને આપણે એક્ટોપિયા અથવા એક્ટોપિક થાઇરોઇડ ગ્લેન્ડ કહીએ છીએ, અને આ જન્મથી થતી તકલીફ છે. 3 નંબરની અંદર આપણે જોયું તો થાઇરોઇડ ડિસહોર્મોનોજેનેસિસ, એટલે કે ગ્રંથિના અંતઃસ્રાવ જે ઉત્પન્ન કરવાના હોય એને એ ઉત્પન્ન કરવા માટે ગ્રંથિ અક્ષમ હોવી, અને એને ગ્રંથિની રચના, એના આકાર, એનું માપ જે છે એ બધું પ્રાકૃત હોય, પણ ક્રિયા વૈષમ્ય હોઈને આ વિકૃતિ ઉત્પન્ન થાય છે. આ માટે એટલે કે થાઇરોઇડ ફંક્શન એને જે ક્રિયાન્વયન કરવાનું છે એના માટે જે જરૂરી એન્ઝાઇમ્સ એટલે કે રસાયણો જોઈએ, આજ્ઞીય તત્વ જોઈએ, એ આજ્ઞીય તત્વો ન હોવા એવું કારણ માનવામાં આવ્યું છે, અને એને સ્વીકારીને એ પ્રમાણે ચિકિત્સા થઈ છે તો રિઝલ્ટ પણ મળે છે. એટલે આપણે ઘણી વાર કહીએ કે ગુરુલિંગમ વ્યાધિ ઉપક્ષય અનુક્ષયાભ્યામ પરીક્ષિત, એટલે જ્યારે ન સમજાય તમને કે આ રોગ કયો છે, શા કારણથી થયો છે, આની ચિકિત્સા કઈ રીતે કરી શકાય, તો એની અંદર આપણે કઈ વસ્તુથી રોગનું શમન થાય છે અને કઈ વસ્તુથી રોગ વધે છે એ જો આપણે જાણી લઈએ તો એ પ્રમાણે આપણને ચિકિત્સા કરવામાં અથવા પ્રતિબંધ કરવામાં સરળતા રહે. થાઇરોઇડ ડિસજેનેસિસ અને થાઇરોઇડ ડિસહોર્મોનોજેનેસિસ બંને પ્રકારની સહજ વિકૃતિઓમાં બાળક જે છે એમાં સામાન્ય રીતે ઓળખી ન શકાય એવા પ્રકારનું હાઇપોથાઇરોઇડિઝમ રોગ થાય છે. એટલે બાળકનો જે વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ એ અટકી જાય છે. જેટલા પ્રમાણમાં બાળકની ઉંમર હોય એમાં વૃદ્ધિ થવી જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, તેની હાઈટ પણ વધવી જોઈએ, વજન પણ વધવું જોઈએ, એના શરીરના અંગ પ્રત્યંગો છે એનો એક એક અંગ પ્રત્યંગનો વિકાસ થવો જરૂરી હોય છે. મેચ્યોરિટી જેને કહેવાય એ આપણને જોવા ના મળે. તો આ વસ્તુ કેવી છે કે એમાં કોઈ સિમ્ટમ ના હોય, આપણને એટલી ખબર પડે કે બાળક બીજાના પ્રમાણમાં થીંગરાયેલું છે, બાકી બધું નોર્મલ હોય, તો બાળક થીંગરાયેલું દેખાય અને થોડીક એનામાં અક્કલ ઓછી છે એવું આપણે મહેસૂસ કરીએ. પણ એ ક્યારે થાય? બાળક શાળાએ જવા લાગે ત્યારે. એ દરમિયાન બાળક જે 4-5 વર્ષનું થઈ ગયું એટલું બાળક જે છે અન્ય બાળકોના પ્રમાણમાં અથવા પોતે જેટલો હોવો જોઈએ એના પ્રમાણમાં બાળક એટલા વર્ષ પાછળ પડી ગયું. એટલે માતા પિતા બાળક જન્મે એ સમયથી, એટલે ઘણી વાર તો પેટની અંદર માતાને અમે પૂછતા હોઈએ ત્યાં મેં હાથ મૂક્યો, તારા બાળકે લાત મારી? એ ક્યાં લાતે મારીને હાથ પગ બંને પછાડ્યા? તો આપણે કહીએ કે બરાબર છે. ખાલી માતાના પેટ ઉપર હાથ મૂકવાથી જો બાળક આપણને રિસ્પોન્સ આપતું હોય, આપણે માતા સાથે વાત કરીએ અને બાળક પોતાના હાથ પગ હલાવીને આપણી સાથે વાત કરવા કોશિશ કરે તો જાણવું કે બાળકનો વિકાસ જે છે એ થોડો ઘણો વિધિન નોર્મલ લિમિટ્સ થઈ રહ્યો છે. હવે આ જે છે એ શિક્ષકો પાસે જ્યારે બાળક આવે ત્યારે શિક્ષકે પણ ધ્યાન રાખવું જોઈએ કે જે બાળક પ્રમાણમાં નબળું દેખાય છે એના ઉપર ધ્યાન વધારે આપવું જોઈએ, એના માતા પિતાનું પણ ધ્યાન દોરવું જોઈએ. જેથી ઘણી વાર એવું બને કે માતા પિતાના પોતાના બાળકની મમતમાં બાળકની અંદર ઉત્પન્ન થઈ રહેલી વિકૃતિ એ લોકોના ધ્યાનમાં રહી જતી હોય છે. એટલે એ બાળક તો વધી રહ્યું છે, માતા પિતા એવું સમજે છે અમારું બાળક સરસ રીતે વધી રહ્યું છે, હકીકતમાં બાળકનો ગ્રોથ જે છે એ સ્ટન્ટેડ છે. તો શિક્ષક જે છે બીજા બાળકોની સાથે આ બાળકને સરખાવે અને એને ખબર પડે કે માતા પિતાની હાઈટ બોડીના પ્રમાણમાં આ બાળકનો વિકાસ નથી અને એનું ધ્યાન દોરે, અથવા તો જે આપણે ત્યાં નિયમિત હેલ્થ ચેકઅપ થતા હોય છે એમાં જે હેલ્થ ચેક કરવા માટે આવે એ લોકોનું ધ્યાન દોરે કે મને શંકા છે આ બાળકમાં કઈ થાઇરોઇડની સમસ્યા તો નથી ને, તો તરત જ એનું નિદાન થઈ જાય અને જેટલા જલ્દી નિદાન અને સારવાર વહેલા શરૂ થાય એટલું બાળકમાં નુકસાન ઓછું થાય એવી આપણે કરી શકીએ. ચોથો રોગ જે હતો એ હેમિયોજેનેસિસ, જે આપણે જાણીએ છીએ કે થાઇરોઇડ ગ્રંથિના 2 પાર્શ્વ છે, પતંગિયાની 2 પાંખોની જેમ એના 2 પાર્શ્વ છે. એમાં જ્યારે
જન્મથી એક પાર્શ્વ ન હોય અથવા અવિકસિત હોય એવી સ્થિતિ જ્યારે હોય ત્યારે આને આપણે હેમિયોજેનેસિસ, એક પાર્શ્વનો વિકાસ થવો એવું કહીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિના મહત્વના 3 સ્રાવો છે. એ આપણે જોયું હતું. T3, T4 અને TSH જે છે એ આપણને પિટ્યુટરી તરફથી મળે છે. બીજો કાલ્સિટોનિન. તો હવે આજે આપણે વાત T3, T4 ઉપર જરા વધારે કરીશું. તો T3 ને ટ્રાઈ આયોડોથાઇરોનિન કહેવામાં આવે છે, જે પ્રમાણમાં સક્રિય અંતઃસ્રાવ છે. એટલે T3, T4 ની વાત કરીએ તો T3 પ્રમાણમાં વધારે સક્રિય છે અને એ કાર્ય પણ જે છે એ વધારે કરે છે. આપણને એ પણ ખબર છે કે થાઇરોઇડ ગ્રંથિ શરીરની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ, શરીરની જે શક્તિ છે, એનર્જી લેવલ, એને જાળવવાનું કામ કરે છે. શરીરનું તાપમાન, હૃદયની ગતિ, આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ, આ બધાને એ સાચવે છે. અને ખાસ કરીને મસ્તિષ્કની કાર્યશક્તિ છે એના ઉપર એની અસર વધારે છે. હવે અહીંયા ખૂબી એ છે કે T4 જે છે, જેને આપણે થાઇરોક્સિન તરીકે ઓળખીએ છીએ, એમાંથી T3 ઉત્પન્ન કરવાની ક્ષમતા થાઇરોઇડની પોતાની પાસે છે. અને એટલે શું થાય કે T4 કરતા T3 વધારે સક્રિય છે અને એટલે એ શક્તિ પણ વધારે વાપરે છે. T3 ની ક્રિયાઓ જે છે શરીરના દરેક કોષ ઉપર છે. એટલે માથાના વાળથી લઈને પગના તળિયા સુધીના દરેક કોષ ઉપર T3 અસર ઉત્પન્ન કરે છે. હવે આ T3 આપણા અન્નનું પાચન કરે, આપણા મનની સ્થિતિને જાળવે, હાડકાના સ્વાસ્થ્યને ખાસ કરીને સાચવે. કારણ કે હાડકાના સ્વાસ્થ્ય ઉપર બચપન અને આપણી જે જુવાની છે એનો આધાર રહેલો છે. એ જો તમારે વ્યવસ્થિત ના થયું તો ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. હવે ટૂંકમાં આપણે જોઈએ તો T3 જે છે એનું મેટાબોલિઝમ એટલે કે શરીરની ક્રિયા, તો એ કરવા માટે શરીર વાપરે એનું નિર્ધારણ પણ થતું હોય છે. કેટલા પ્રમાણમાં શક્તિ વાપરવી, કઈ ક્રિયામાં કેટલી શક્તિ વાપરવી એ પણ નક્કી થતું હોય છે. શક્તિ અને તાપમાન બંનેને સંબંધ છે. જેટલી શક્તિ વપરાય એ પ્રમાણે તાપમાન જે છે વધઘટ થતું હોય. T3 જે છે શરીરના કોષ સ્તર ઉપર કાર્ય કરતું હોય ને કોષોની શક્તિ અને કોષોના તાપમાન ઉપર પણ અસર ઉપજાવે છે. સરવાળે શું થાય કે કોષ જે છે એની અંદર જે મેટાબોલિઝમ થવું જોઈએ એને સેલ્યુલર મેટાબોલિઝમ કહેવાય. એ કોષ સ્તરે કાર્ય કરવાનું કામ T3 કરે છે. એટલે આપણામાં જે ચેતન, એલર્ટનેસ, જાગૃતતા જે જોવા મળે છે એ T3 ને આભારી છે એવું આંશિક રીતે કહી શકાય. જેમ જેમ આપણે જોતા જઈશું, શરીરના વિવિધ રસાયણોને સમજતા જઈશું, એમ સમજાશે. એવું લાગે ઘણી વાર તો કે દરેક જે છે અંતઃસ્રાવ એક જ રીતે કાર્ય કરે છે. અને ત્યારે એવું કહી જવાય કે મહર્ષિઓએ 5 જ પ્રકારના પિત્ત બતાડ્યા અને એ 5 પ્રકારના પિત્તની અંદર 13 પ્રકારના અગ્નિ અને પિત્તને આશ્રય કહીને અગ્નિના પ્રકારોની અંદર એમણે જઠરાગ્નિ, ધાત્વાગ્નિ, ભૂતાગ્નિ એમ કહીને વાત અટકાવી દીધી. એ વાત એટલી બધી યોગ્ય લાગે આપણને, પણ દરેક કોષની ક્રિયા સમજવી પણ એટલી જ જરૂરી છે. એટલે આપણે અત્યારનું વિજ્ઞાન આપણને જે રીતે ઝીણવટપૂર્વક સમજાવે છે એ સમજીએ તો આપણને આપણા શરીરની અંદર જે ચાલી રહ્યું છે, ઉથલ પાથલ ચાલી રહી છે, કે જે ક્રિયા થવી જોઈએ એ પ્રમાણે ક્રિયા થઈ રહી છે, એ વસ્તુને આપણે સમજી શકીએ. ઉથલ પાથલ ચાલી રહી છે કેવી રીતે ખબર પડે? મન તમારું સ્થિર ના રહે. નાની નાની વાતમાં મન છે ને એ ડાયવર્ટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, થાઇરોઇડની વાત કરતા કરતા હું ઓવરીની વાત કરવા લાગી જાઉં, પછી ઓવરીની વાત કરતા કરતા હું છે તે હાથ પગની વાત કરવા લાગી જાઉં. તેનો અર્થ એ થયો કે મારું T3 જે છે એ ઓવર એક્ટિવ થઈ ગયું છે ને એટલે મારો મસ્તિષ્ક પરનો મારો કાબુ જે હોવો જોઈએ એ ચૂકાઈ ગયો છે. અને એટલે એ વૈચારિક વાવાઝોડાની અંદર ફસાઈ ગઈ છું. અને એટલે મન ઉપરનું મારું જે નિયંત્રણ હોવું જોઈએ કુદરતી રીતે એ રહ્યું નથી. અને તો શું થાય? મનના વિવિધ વિકારો જોવા મળે.
એટલે T3 જે છે એ પ્રમાણમાં રહે એ આપણા સારા માટે છે, અને એ પ્રમાણમાં ન રહે એટલે કે ઘટી જાય તો શું થાય, એલર્ટનેસ નો અભાવ જોવા મળે, અને એટલે આળસ, કામ ધીમે ધીમે કરવાનું, અને આપણું જે અન્ન ખાધું આપણે એનું પચન ના થાય, હૃદયની ગતિ અને રક્તનું પ્રમાણ, વોલ્યુમ જેને આપણે કહીએ, એટલે રક્તવાહિનીની અંદર અમુક પ્રમાણમાં રક્ત હોવું જોઈએ, અમુક પ્રમાણમાં રક્ત હૃદયમાંથી પસાર થવું જોઈએ દર સેકન્ડે, હૃદયને જે પ્રકારનું જ્યાં ગળ કેટલું પ્રમાણમાં લોહી હોવું મળવું જોઈએ અને ત્યાં રહેવું પણ જોઈએ. એ બધી જ પ્રક્રિયા છે એટલી ઝડપથી થતી હોય છે કે આપણી કલ્પના બહાર છે આ વસ્તુ. હું આટલું બોલી એટલામાં મારા આખા શરીરની અંદર 7 વાર લોહી ફરી ગયું. એટલું ઝડપથી આ કામ ચાલતું હોય છે, અને એટલે આ જે T3 છે એની અસર એટલી જબરજસ્ત આપણા શરીર પર થતી હોય છે. આપણે આગળ જોયું તે પ્રમાણે ભ્રૂણ અને ગર્ભ, એટલે પહેલા ભ્રૂણ બને પછી એ આગળ વધે એટલે 6થા સપ્તાહ પછી આપણે એને ગર્ભ કહીએ. તો એના વૃદ્ધિ અને વિકાસની સાથે સાથે એની અંદર જે અસ્થિ ભવન થવું જોઈએ, અસ્થિની લંબાઈ, પહોળાઈ અને પુખ્તતા સમય પ્રમાણે થવા જોઈએ. એટલે એ જે છે એ ગર્ભાશયની અંદર ગર્ભ જેટલા સમયથી છે એટલા સમય પ્રમાણે એનો વિકાસ હોવો એ T3 ઉપર વિલંબિત છે. હવે આ T3 છે એ માતાના આહાર, વિહાર, વ્યવહાર, એને પૂર્વે થયેલા રોગો, એના શરીરની અંદર થાઇરોઇડની સ્થિતિ, આ બધા ઉપર આલંબક હોય છે એનું. પછી માં છે એ બહુ વધારે ચિંતનશીલ હોય, નાની નાની વાતમાં અવસાદમાં જતી રહે, હરેલી શું થશે, મારું બાળક ખોળવાળું આવશે, આવા બધા વિચારો એ કરવા લાગે તો એની અસર T3 ઉપર થાય, અને નોર્મલ સિક્રેશન હોવા છતાં પણ T3 જેટલા પ્રમાણમાં કાર્ય કરી શકતું જોઈએ એ થાય નહીં. કારણ કે આપણે જોયું હતું કે બધા જ જે એન્ડોક્રીન ગ્લેન્ડ્સ છે એના ઉપર આપણા મનની સૌથી વધારે અસર છે. જેટલું આપણું મન આનંદમાં રહે એટલા આપણા એન્ડોક્રીન્સ જે છે એ વ્યવસ્થિત કાર્ય કરે. એટલી હદે કે હું જેટલા પણ મારા મનોદૌર્બલ્ય વાળા પેશન્ટો છે એની અંદર હું ખાસ ધ્યાન રાખું, અમુક પ્રકારનું મ્યુઝિક, અમુક પ્રકારનું સેન્ટ સ્મેલ, આ બધા એમની આસપાસ રાખીએ આપણે તો એની અસરમાં આપણને જોવા મળે કે એ લોકોનો બિહેવિયર એટલો સરસ, નોર્મલ અને ખૂબ ઝડપથી થઈ જાય. તો આ મન જે છે એની અસર આપણી ચેતાતંત્ર ઉપર પણ છે, નર્વસ સિસ્ટમ ઉપર, અને આ જે એન્ડોક્રીન સિક્રીશન્સ છે, એન્ડોક્રીનના જે માત્રામાં અને જે રીતે એ કામ કરી શકવા જોઈએ એના ઉપર પણ એની અસર રહેતી હોય છે. એટલે મનને થઈ શકે એટલું આનંદમાં રાખવા કોશિશ કરવી. હવે T3 જે છે એ સેન્ટ્રલ અને પેરિફેરલ એટલે કે કેન્દ્રીય અને પરિસરીય ચેતાતંત્ર છે એને ઉત્તેજે છે. એને લીધે થઈને આપણે જાગતા રહીએ છીએ, સતર્ક રહીએ છીએ, અને એટલે પ્રત્યાવર્તન એટલે જે રિફ્લેક્સિસ છે એ વ્યવસ્થિત રીતે આપણે આપી શકીએ છીએ. એટલે માની લો કે કોઈ આપણી આંખ પાસે જોસ્તી તાળી પાડે તો આપણી આંખ બંધ થઈ જાય અને આપણા હાથ જે છે એ તાળી પાડનારની દિશામાં તરત જ જતા રહે, તો એને આપણે નોર્મલ રિફ્લેક્સ કહીએ. એ રિફ્લેક્સ આવ્યો એનો અર્થ એ કે T3 જેટલા પ્રમાણમાં હોવો જોઈએ એટલા પ્રમાણમાં છે. હવે અહીંયા ફરી એક વસ્તુ યાદ કરી લઈ કે થાઇરોઇડ ગ્રંથિનો જે મુખ્ય અંતસ્રાવ છે એ T3 નથી, મુખ્ય અંતસ્રાવ એનો T4 છે, જેને આપણે થાઇરોક્સિન કહીએ છીએ. અને એ જે છે મુખ્ય હોવા છતાં સક્રિય ઓછો છે, અને એનો લગભગ ભાગ એમ કહી શકાય કે 80% ભાગ જે છે એ T3 માં તબદીલ થઈ જાય છે, અને એટલે ટ્રાય આયોડો થાઇરોનિન જે T3 છે એ વધારે સક્રિય રહે છે. T3 અને T4 જે છે એ બંને પ્રમાણમાં જો વધી જાય તો આપણે એ પરિસ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહીશું. અને એમાં લક્ષણ શું જોવા મળશે? શરીરનું ઓચિંતાનું વજન ઘટવા લાગે, ભૂખ વધારે લાગે પણ સામે વજન વધે નહીં, હૃદયની ગતિ જેટલી હોવી જોઈએ એના કરતા તો વધે પણ વ્યક્તિની પોતાની જે તાસીર હોય એના કરતા પણ હૃદયની ગતિ વધે, અને એટલે શું થાય કે શક્તિ વધારે વપરાય,
એટલે થાક જલ્દી લાગે અને નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જાય, ગુસ્સે થઈ જાય અને કાબૂબાની પરિસ્થિતિ આવી જાય, ત્યારે સમજવાનું કે થાઇરોઇડ ગ્રંથિ જે છે એ કદાચ વધારે સક્રિય થઈ છે. અને આ જે કારણો છે એની અંદર આપણે એ ધ્યાન રાખવાનું કે વૃદ્ધાવસ્થા દરમિયાન અને સગર્ભાવસ્થા દરમિયાન આપણા શરીરમાં કુદરતી રીતે થાઇરોઇડ હોર્મોન જે છે T3 T4 બંનેનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે બંને પરિસ્થિતિની અંદર વૃદ્ધાવસ્થા અને સગર્ભાવસ્થા એમાં ઇમ્યુનિટીની સખત જરૂર પડે અને સક્રિય રહેવું પણ જરૂરી છે. કારણ કે સગર્ભા માતા સક્રિય રહેશે તો એનું ભ્રૂણ જે છે એને પૂરતા પ્રમાણમાં વધી છે, એની મેટાબોલિઝમ થવી જોઈએ, એ થઈ શકશે. માં જો આળસુ હશે અથવા તો પડી રહેશે તો એના ભ્રૂણની અંદર જેટલા પ્રમાણમાં મેટાબોલિઝમ થવું જોઈએ એ નહીં થાય અને એટલે એના વિકાસ પર એની અસર પડશે. એટલે એવું ન થાય એના માટે કુદરત પોતાની રીતે જ વધારે પ્રમાણમાં સ્રાવ સ્રવિત કરાવે છે. હવે T3 T4 એ બંને સ્રાવોનું પ્રમાણ ઘટે તેને આપણે હાઇપોથાઇરોઇડિઝમ તરીકે ઓળખીએ છીએ. તેને જાણવું કેવી રીતે કે હાઇપોથાઇરોઇડિઝમ છે? અકારણ વજન વધવા લાગે, શરીર ઉપર જાણે સોજા આવી ગયા હોય એવો દેખાવ લાગે અને વ્યક્તિ બોલે ચાલે તો આપણને ખ્યાલ આવે કે એની ગતિ એકદમ ઘટી ગઈ છે. એટલે આપણાથી બોલી જવાય કે ભાઈ તમે તબિયત તો સારી છે. બેન હોય તો આપણે તરત પૂછીએ કે બેન બરાબર છે, થયું તો નથી. એટલે આપણે ખ્યાલ આવે કે વ્યક્તિ સ્વસ્થ નથી એવી સ્થિતિ આખી ઉત્પન્ન થઈ જાય અને એના પ્રત્યાવર્તનો ઢીલા અથવા તો ધીમા હોય છતાં એને થાક જલ્દી લાગે અને નાની નાની વાતમાં એ અવસાદમાં જતું રહે અથવા ચિંતાગ્રસ્ત હોય એવી સ્થિતિ આપણને લાગે. આ ન થાય એના માટે આયુર્વેદે પહેલેથી જ પ્રતિબંધક ઉપાયો કરેલા હતા. કયા હતા? કે બાળક જન્મે એ દિવસથી તેને સુવર્ણ પ્રાશન કરાવીએ છીએ આપણે અને માથામાં એટલે આપણે સ્નાન કરાવી દઈએ પછી એના બ્રહ્મરંધ્ર જે છે એના ઉપર જેને આપણે તાળવું કહીએ છીએ તલનું તેલ આપણે રૂની અંદર લગાવી બ્રહ્મરંધ્ર ઉપર મૂકી અને ગોસપીસ સ્ટરાઇલ ગોસપીસ લેવાનો, એનાથી આપણે એના ચીબુકના નીચેના ભાગમાં ગાંઠ આવી એવી રીતે હલકું બાંધીને રાખવું જેથી પીછું ત્યાંથી નીકળી જાય નહીં. હવે જો પલા તેલ આપણે બનાવતા હોઈએ તો પલા તેલ વાપરવું એ વધારે યોગ્ય છે. તાજા જન્મેલા બચ્ચાની અંદર જો આપણે પલા તેલનો ઉપયોગ કરીએ તો એ બાળકના વૃદ્ધિ વિકાસમાં એની ઇમ્યુનિટીમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે અને એટલે પલા આપણે ત્યાં ખરખોડી જેને આપણે કહીએ છીએ આપણે ત્યાં રસ્તાની બાજુમાં જોઈએ એટલી મળે છે. અત્યારે આપણે સમય જે છે એની અંદર એટલા પ્રમાણમાં તો નહીં હોય, બધી સુકાઈ ગઈ હશે, પણ જ્યાં જ્યાં હોય ત્યાંથી લઈને તલના તેલમાં એને સિદ્ધ કરીને એને વાપરીએ તો એ બાળકના સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે. એ જ રીતે શરીરની અંદર એ ચૂસાઈ જાય એટલે એ રૂ જે છે એ કાઢીને ફેંકી દેવાનું, બીજા દિવસે બીજું રૂ લેવાનું. મહિલાઓની અંદર T3 અને T4 બંને અંતઃસ્રાવો પ્રમાણમાં અને સતત જળવાયેલું રહે એનું ધ્યાન રાખવું જોઈએ. જો એ ધ્યાન ન રાખી શક્યા તો સ્ત્રીના શરીર અને માનસિક સ્વાસ્થ્ય સાથે પ્રજનન સ્વાસ્થ્ય જે છે એ પણ ચિંતામાં મુકાતું હોય છે. આપણે જ્યારે પોષણિકા ગ્રંથિની વાત કરતા હતા ત્યારે એક અંતઃસ્રાવની આપણે વિશેષ વાત કરી હતી, એ હતો TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને આપણે કહીએ થાઇરોઇડ ઉત્તેજક અંતઃસ્રાવ. તો આ જે અંતઃસ્રાવ છે એ પોષણિકા ગ્રંથિના અગ્રભાગ એટલે કે એન્ટિરિયર પિટ્યુટરીમાંથી જે કોષો છે થાઇરોટ્રોપ કહેવાય એ કોષોમાંથી એ બને છે અને એ જે છે એ થાઇરોટ્રોપ કોષને લીધે થઈને જે સ્રાવ ઉત્પન્ન થાય છે એટલે એને કહેવાયું થાઇરોટ્રોપિન. બીજું જે છે એનું નામ છે થાઇરોટ્રોપિક હોર્મોન અને આપણે એને ઓળખીએ છીએ TSH નામથી અને એ એક ગ્લાયકોપ્રોટીન છે.
હવે આ જે થાઇરોઇડ ગ્રંથિ ઉપર TSH ની અસર છે એમાં આપણને શું જોવા મળે કે એક નીકળ્યું એન્ટીરિયર પિટ્યુટરી માંથી એ ગયું સીધું લોહીમાં. લોહીની અંદર જઈને એ એક જ કલાક સુધી સક્રિય રહી શકશે, પછી એની અસર ઘટવા લાગશે. એટલે 1 કલાકની અંદર, એટલે માની લો કે TSH નો સ્રાવ થયો, લોહીની અંદર ગયો, તો એ જલ્દી કામ કરવા માટે શું કરશે? ફટાફટ T4 અંતઃસ્રાવનું નિર્માણ કરી દેશે, કારણ કે T4 અંતઃસ્રાવ સરળતાથી બની જાય છે. અને બની જાય એટલે થાઇરોઇડ ગ્રંથિ જે છે એ શું કરશે? જ્યારે એને જરૂર લાગશે ત્યારે લોહીમાંથી એને લઈ અને એમાં T3 બનાવી અને એનો ઉપયોગ કરશે. એટલે આ T4 માંથી T3 બનવાનું 80% કાર્ય આપણા યકૃત, જેને આપણે કલેજું કહીએ અથવા લીવર તરીકે ઓળખીએ, એમાં બને છે. અને થાઇરોઇડ પોતે જે છે એ ફક્ત 20% આ કન્વર્ઝન કરે છે T4 ટુ T3. એટલે આ આપણે સમજાવવું જોઈએ કે આયુર્વેદમાં કહ્યું છે રોગાહ સર્વે અપી મંદેગ્નૌ, અગ્નિ માંદ્યતા તો બધા જ રોગો શરૂ થાય છે. એટલે આપણે જોયું કે હાઇપોથાઇરોઇડિઝમ હોય કે હાઇપરથાઇરોઇડિઝમ, અગ્નિ તો અંદર છે જ છે. કારણ કે થાઇરોઇડ ગ્રંથિના જે સ્રાવો છે એને આપણે ભૂતાગ્નિ સાથે સરખાવીએ છીએ. તો આ જે અંતઃસ્રાવો છે એની અમારું જે ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય, જે આપણે યુનિવર્સિટી કહીએ છીએ, એના ભૂતપૂર્વ કુલપતિ માનનીય વૈદ્ય વિજય ઠાકર સાહેબ જે છે એ ભૂતાગ્નિ કહેતા, અને આપણા સુરતના રત્ન જે છે વૈદ્યરાજ શ્રી રણજીતભાઈ દેસાઈ સાહેબ, એણે પણ કહ્યું છે કે થાઇરોઇડ ગ્રંથિના હોય કે કોઈ પણ એન્ઝાઇમ્સ હોય કે કોઈ પણ અંતઃસ્રાવો હોય, તો એને ભૂતાગ્નિ ગણીને એની જે બિહેવિયર છે, ફોર એક્ઝામ્પલ આપણે થાઇરોઇડનો બિહેવિયર જોયું તો એની અંદર અગ્નિ તત્વ વધારે પ્રમાણમાં છે, તેને આપણે આગ્નેય સ્રાવ પણ કહી શકીએ. તો આવું એ લોકોનું જે ઇન્ટરપ્રિટેશન હતું એ યોગ્ય લાગે છે. તો TSH જે છે એનું જીવન દરમિયાન, એટલે ફ્રોમ બર્થ ટુ ડેથ, એનું પ્રમાણ જે છે એ વધઘટ થતું રહે છે. એટલે ભ્રૂણ અને ગર્ભ અવસ્થાની અંદર વૃદ્ધિ વિકાસ ઝડપથી થઈ રહ્યા હોય છે. તો TSH T3 જે છે એની પુષ્કળ જરૂર પડે છે, અને એટલે એનો સ્રાવ વધારે પ્રમાણમાં કુદરતી રીતે હોય છે. એટલે એવી વખતે તમે એમ કહો કે આ વધારે છે એટલે એક ખામી છે, થાઇરોઇડ ડિસ્ટર્બડ છે. થાઇરોઇડ ડિસ્ટર્બ નથી, એ વધારે સક્રિય છે. અને સક્રિય એટલા માટે છે કે વૃદ્ધિ વિકાસ સમયસર થાય, એ કામ એને કરવાનું છે. પાર્ટ ઓફ ઇટ્સ જોબ, એ કામ કરવા માટે સક્રિય છે, અને એટલે એના કામમાં આપણે બાધા નહીં બનવાની. એટલે જે રીતે પહેલા દિવસે, જન્મ પછી પહેલા દિવસે શરીરને જેટલી જરૂર પડે છે એનર્જીની, એટલી બીજા દિવસે નથી મળતી. પહેલા મહિના દરમિયાન જેટલી એનર્જીની જરૂર પડે છે એટલી બીજા મહિનાથી જરૂર નથી પડતી. એ જ રીતે પહેલા વર્ષ દરમિયાન જેટલી જરૂર પડે છે એટલી બીજા વર્ષથી નથી પડતી. એ જ રીતે આગળ વધીએ તો પહેલા દશક દરમિયાન જેટલા વૃદ્ધિ વિકાસ માટે શક્તિની જરૂર પડે છે એટલી પછીના દશકોમાં જરૂર નથી પડતી, સિવાય કે પ્રજનન કાળ દરમિયાન. અને એ વિશેષ પરિસ્થિતિ, નોર્મલી વાત કરીએ આપણે તો એટલી જરૂર પડતી નથી, કારણ કે પછી વૃદ્ધિ અને વિકાસ દર જે છે એ સ્લો થઈ જાય છે. ચાલુ તો રહે છે, આચાર્ય કીધું 30 વર્ષ સુધીનો વાર, એટલે ચાલુ તો રહે છે વૃદ્ધિ વિકાસ, પણ એની ગતિ જે છે એ ધીમી છે, આપણને સ્પષ્ટ દેખાતું નથી. વર્ષના અંતે કે 6 મહિનાના અંતે આપણને દેખાય તો એ જે છે એ દર એનો ઘટી ગયો હોય એવું આપણે કહી શકીએ. હવે જ્યારે સ્ત્રીની અંદર માસિક પૂર્વે અને બીજ ભવન, બીજ ક્ષરણ અને ગર્ભાવસ્થા તથા ધાત્રી અવસ્થા દરમિયાન થાઇરોઇડ ગ્રંથિના સ્રાવની જરૂર પડે છે, અને કુદરતી રીતે લોહીમાં એ વધે છે. હવે સમયે તમે પ્રેગ્નન્સી દરમિયાન તપાસ કરાવો થાઇરોઇડ, તો TSH T4 વધેલા જોવા મળે, એટલે હા એનો તો થાઇરોઇડ વધી ગયો. પણ ગર્ભિણી છે એ વસ્તુ ધ્યાનમાં ન રાખી હોય તો બિનજરૂરી ટેન્શન અને બિનજરૂરી દવા લઈને
આપણે થાઇરોઇડ ગ્રંથિના કાર્યની અંદર અવરોધ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. આવું બને છે એટલે આપણું ધ્યાન દોરવાનું. હવે બીજી એક વસ્તુ છે કે સગર્ભા માતાના શરીરની અંદર પોતાના શરીરના કાર્ય ઉપરાંત ભ્રૂણ જે છે એની અંદર ક્રિયાઓ પણ કરવાની છે. એટલે એને થાઇરોઇડના કામની જરૂર ડબલ પડે છે. એટલે નોર્મલ માપ કરતા આનું પ્રમાણ ઓછું એટલે નોર્મલ જ હોય. એટલે પોઈન્ટ આપણે આગળ માપ જોઈએ છીએ કે 0.4 થી 4 MIU પર લીટર હોવું જોઈએ. હવે એ જે ઇન્ટરનેશનલ યુનિટ એને પકડ્યા 0.4 થી 4 સુધીનું. હવે એટલા મર્યાદામાં જો સગર્ભામાં જોવા મળે તેનો અર્થ એ થયો કે સગર્ભા માતાનું થાઇરોઇડ જેટલું કામ કરવું જોઈએ એટલું કરી રહ્યું નથી, ઓછું છે. અને તો એની સાથેના આપણા લક્ષણો જોઈ લેવા પડે કે એ આળસી જાય છે, એ વગર કામ કરે થાકી જાય છે, એ થોડી વારે ત્યાં તો અવસાદમાં એટલે ડિપ્રેશનમાં જતી રહે છે અથવા તો ઉશ્કી રહી જાય છે. આવું જો તમને જોવા મળે તો તરત જ સગર્ભા માતાને અંજીર ખવડાવી દેવું. જો લીલું મળે તો સારું છે, તાજું ધોઈને આપણે એને ખવડાવી દેવાનું. ન મળે તો સૂકું અંજીર એને પાણીમાં પલાળી અને એને કહેવાનું કે પહેલા અંજીર થઈ જાય અને ઉપર એ પાણી પી જાય. આટલું કરવાથી એને ઘણું સારું લાગશે. બીજો ઉપાય જે છે કાચી કુબીનું સલાડ ખાવાનું. પણ આજકાલ જે મળે છે કુબી, જેને આપણે પત્તા ગોબી કહીએ છીએ, તો એની અંદર ફંગસ અને સંક્રમણ જોવા મળે છે. એટલે આચાર્યનું જે સૂત્ર હતું કે પત્ર શાક જે છે એને રાંધ્યા વગર ન ખાવા, નહીંતર કૃમિકર બને છે. એ વસ્તુ અહીંયા ઘડી પણ લાગુ પડે છે. બીજી વસ્તુ જે છે, અત્યારે શિયાળો છે તો આપણે કેસર, આદુ, હળદરનો ઉપયોગ કરીને સામાન્ય રીતે પણ આપણું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. કેમ કે આ બધી વસ્તુઓ અગ્નિને સંદીપન કરે છે અને અગ્નિ જો આપણો એટલે જઠર અગ્નિ જો જળવાઈ ગયો તો એ ધાત્વગ્નિ, ઉપધાત્વગ્નિ અને ભૂતાગ્નિ બધાને બળ આપશે. હવે PSH જે છે એ લોહીની અંદર કેટલું છે એ જાણવા માટે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. તબુલ પણ દરેક લેબોરેટરીની ટેસ્ટ કરવાની રીત જુદી હોય ને એ લોકોનું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ બદલાતું હોય છે. બીજી વસ્તુ જે છે એ વ્યક્તિની ઉંમર, એની અવસ્થા. ફોર એક્ઝામ્પલ ખાસ કરીને સ્ત્રીઓની અંદર સગર્ભાવસ્થા હોય, ધાત્રી અવસ્થા હોય અને માસિક આવી રહ્યું હોય, માસિક આવવાનું હોય અથવા તો ઓવ્યુલેશન થવાનું હોય, આ બધા તબક્કાને લીધે થઈને એના લેવલમાં વધઘટ થતો હોય છે. એટલે નિષ્ણાત જે નિર્ણય લે એને આપણે ધ્યાનમાં રાખવું. આપણે પોતે બાજુમાં લખેલા આંકડા પરથી નક્કી કરીને ટેન્શન લેવું નહીં અને દવા તો જાતે બિલકુલ લેવી નહીં, કારણ કે થાઇરોઇડની દવાની આડઅસરો પણ હોય છે. હવે અહીંયા ઘડી આપણે એક વાત હતી કે PSH જે છે એ પોતાની જાતે વધી જાય કોઈ ઇરિટન્ટ વગર, તો એની અંદર હાશીમોટો નામનો એક રોગ આપણે વાત કરી હતી. એ સિવાય વિકિરણો, ખાસ કરીને સૂર્યના તડકામાં રહેતા હોય અથવા તો રેડિયેશન આવે એવી જગ્યા આપણે અત્યારે જોઈએ છે કે મોબાઈલ ટાવર્સ જે છે એની પાસે રહેતી વ્યક્તિઓના સ્વાસ્થ્ય કમજોર હોય છે, કારણ કે એનું અસર થાય છે આપણા શરીર. તો આ જે કારણસર પછી અંદર આવે છે થાઇરોઇડ ને તમારે ઘડાવી દીધું, કોઈ કારણસર ઘડાવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ, અથવા તો પિટ્યુટરી ગ્રંથિ જે છે એની રચનામાં અથવા કે એની ક્રિયામાં કોઈ તકલીફો હોય ત્યારે આપણને PSH ની અંદર તકલીફો જોવા મળે છે. એ જ રીતે બીજો એક ડિઝીઝ છે ગ્રેવ્સ ડિઝીઝ. એની અંદર થાઇરોઇડ ગ્રંથિ જે છે એ વધારે સક્રિય રહે છે અને એટલે આપણને એના હાઇપરથાઇરોઇડિઝમ જેવા લક્ષણો મળે, પણ એકચ્યુઅલી ગ્રેવ્સ ડિઝીઝ છે. ત્રીજું જે છે એ થાઇરોઇડની દવા જાતે લેતા હોય, બહુ જ ચરબી વધી ગઈ હોય, બેઠાડું જીવન હોય, તો મહિલાઓ ચરબી ઘટાડવા માટે થઈને જાતે થાઇરોક્સિન લઈ આવીને ગળવાનું શરૂ કર્યું છે.
એ બહુ ખતરનાક પરિસ્થિતિ છે. આવી ભૂલ કરવી નહીં. થાઇરોક્સિન લઈને વજન ઘટાડવાની ભૂલ કરવી નહીં. એના કરતા ઘરના કામ કરો, દિવસે સુવાનું બંધ કરો, રાત્રે વહેલા સુઈ સવારે વહેલા ઉઠો અને ખાવાની અંદર ધ્યાન રાખો. બને એટલો સાત્વિક ખોરાક ખાઓ. એને લીધે થઈને તમારા આંતરડા વ્યવસ્થિત કાર્ય કરશે. આંતરડા વ્યવસ્થિત કાર્ય કરશે તો માસિક વ્યવસ્થિત આવશે અને માસિક વ્યવસ્થિત આવશે તો ચરબી બિલકુલ જામશે નહીં. આ ખાતરી રાખો તમે. એટલે થાઇરોક્સિન લેવું નહીં. હવે મહિલાઓની અંદર પૂરતી ઊંઘ લેવા છતાં થાક જણાય, સ્ફૂર્તિનો અભાવ જણાય, વગર કારણે વજન વધે અથવા ઘટે, મનો અવસાદ જોવા મળે અથવા ચિંતા, ઉશ્કેરાટ, ગુસ્સો, અનવસ્થિતતા કે વિચાર વાયુ જેવું અનુભવાય તો તરત જ એને ધ્યાન રાખવું કે વાળ ઉતરે છે. વાળ જે એની પહેલાની વાળની એટલે એક વાળની જે જાડાઈ હોય એ જાડાઈ છે એ એટલી જ છે કે વાળ પતલા પડી ગયા છે, છેડેથી ફાટી જાય છે, પછી નવા વાળ આવે છે કે નથી આવતા, પછી જોવાનું કે ચામડી જે છે એ લુખી રહે છે કે લુખી પડી જાય છે. તો આ જે બધું ધ્યાન રાખવું. અને જો આ બધાના જવાબ હા આવતું હોય તો અરીસા સામે એટલે તડકો મોઢા ઉપર પડે એવી રીતે અરીસો રાખીને જોવાનું કે ગળાના આગળના ભાગમાં સોજા જેવું જણાય છે. જો આપણે એને અડીએ તો ખ્યાલ આવે છે કે ત્યાં કઈ ગાંઠ જેવું છે. જેવું હોય તો આપણે એવું સમજવાનું કે થાઇરોઇડ ગ્રંથિ આકારમાં ફૂટી છે, જેને આપણે ગોઈટર કહીએ. અને અવાજ તરત જ ધ્યાન રાખવાનું કે અવાજ પહેલા કરતા જાડો થયો છે, પતલો થયો છે, ઝીણો થયો છે તો તરત જ આપણે ડોક્ટર સાહેબને મળીને એમને જે કહે પ્રમાણે લોહીની તપાસ કરાવી દેવાની અને વજનને ધ્યાન રાખવાનું કે વજન જે છે એ વધતું હોય, ઠંડુ વાતાવરણ ન ગમે, ગરમી અથવા તો ગરમ હૂંફાળું વાતાવરણ છે ગમે, અને આપણે અડીએ તો શરીર ઠંડુ જણાય, કબજિયાત રહે તો કેવી રીતે ખબર પડે કે આ વ્યક્તિને કબજિયાત છે? આપને નવાઈ લાગશે પણ કોઈને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે તમને કબજિયાત છે? તો કે સવારે મારે જવાતું નથી એટલે. પણ આપણે જે સવારે જતા હોઈએ છીએ એને આપણા ખોરાકની આદત સાથે સીધો સંબંધ છે. આપણે સમયસર વ્યવસ્થિત પ્રમાણમાં લિક્વિડ પણ વ્યવસ્થિત પ્રમાણમાં, ફાઈબર પણ વ્યવસ્થિત પ્રમાણમાં, ખોરાક વ્યવસ્થિત રીતે, પછી એવી જીવનશૈલી આપણી હોય તો ને તો જ આંતરડા વ્યવસ્થિત કામ કરે. અને તો ને તો એ જે છે એ 8 કલાકમાં કે આપણે અગ્નિ જો મંદ હોય તો 10 કલાક 12 કલાક કે એથી વધારે સમય પછી જે છે એ મળ બને અને મળનો ત્યાગ થાય. હવે કેટલાકની અંદર એવું હોય કે મૂત્રનો ત્યાગ વધારે થતો હોય ને મળનો ત્યાગ ઓછો થતો હોય તો એ પણ શરીરની તાસીર શું છે એ સમજવું પડે. એટલે એક સ્ટાન્ડર્ડ બનાવ્યું કે જો વ્યક્તિને 8 દિવસની અંદર 3 થી ઓછી વાર ઝાડે જવાનું બને છે તો એ વ્યક્તિને કબજિયાત છે એવું માનવું. પણ આયુર્વેદનું સ્ટાન્ડર્ડ એવું છે કે સંડાસ વ્યવસ્થિત ઉતરે નહીં, પેટમાં ગેસ થાય, વાયુ ઉપડે, ભૂખ મરી જાય, જીભનો સ્વાદ જતો રહે તો સમજવું કે કબજિયાત રોગ છે. અને તો તરત જ ધ્યાન રાખીને લિક્વિડ ડાયટ, ખાસ કરીને ગરમ પાણી પીવું, સૂંઠ નાખેલું પાણી પીવું તો વધારે સારું, અને હળવા ફરવાનું રાખવું. ખોરાક જે છે એ લિક્વિડ ડાયટ પર જતા રહેવું, સૂપ છે કે જ્યુસ છે કે એવું જો આપણે પીએ તો કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય. એરંડ બ્રસ્ટ હરડે કે હરડે ટેબ્લેટ કે એવું બધું ફટાફટ લેવાનું નહીં, ત્રિફળા પણ લેવાનું નહીં. આ બધી વસ્તુઓ આદત પાડનારી હોય છે. બને ત્યાં સુધી શરીરને પોતાની રીતે કામ કરવા દો. એ ન કરી શકે ત્યારે આધાર માટે ફક્ત આપણે ઔષધ સેવન કરવાનું હોય છે. ઔષધને આહાર ન બનાવાય એવું અમારા ઘણા દાદા કહેતા. મહિલા જો હોય અને એને આવી સમસ્યા હોય તો આપણને વિશેષ લક્ષણ શું જોવા મળશે? એને એકદમ વધારે માત્રામાં માસિક આવે અથવા તો અનિયમિત માસિક આવે અને બહુ પર ફેફર એટલે કે સોજા હોય અથવા તો એને પોતાને મોઢું ભારે લાગે તો આપણે એવું માનીએ કે એને થાઇરોઇડ ગ્રંથિનો સ્રાવ જે છે એ થવો જોઈએ એના કરતા ઘટ્યો હોઈ શકે.
અનુમાન કરવાનું છે, ખાતરીપૂર્વક કહી શકાય નહીં. હવે એથી વિરુદ્ધ પરિસ્થિતિ તો કેવી હોય કે એને ગરમી સહન ન થાય અને ઠંડુ ગમે, ઠંડા વાતાવરણમાં રહેવું ગમે, પરસેવો વગર શ્રમ કરે એને પરસેવો થવા લાગે અને ઘણા વધારે પ્રમાણમાં થાય. અને આપણે જોયું આગળ કે એને હૃદય જે છે એ વગર શ્રમ કરે કે વગર વ્યાયામ કરે એના હૃદયની ગતિ તીવ્ર જોવા મળે. એને આપણે ઊભા રાખીને એની આંખો બંધ કરાવવાની, એના બંને હાથને સ્ટ્રેટ ફોરવર્ડ સીધા આગળની સાઈડે રખાવવાના. આંખો બંધ હશે એટલે એને ખબર નહીં હોય કે એના હાથની શું સ્થિતિ છે. આપણે જોઈએ તો એના હાથ ધ્રુજતા હોય એવું લાગે, એની આંગળીઓ ધ્રુજતી હોય એવું આપણને જણાય. તો આપણે અનુમાન કરી શકીએ કે આની અંદર જે છે એ થાઇરોઇડ વધ્યો છે. આગળ જોવામાં આપણે શું જોવાનું કે એમાં અસ્થિરતા છે, તો એ વ્યક્તિમાં ચંચળતા વધારે જોવા મળે, એ ખોરાક વધારે લે છે પણ વજન ઘટી રહ્યું છે. એ સિવાય એક લક્ષણ આપણે ખાસ આજે શીખવાનું છે અને એ છે કે એની આંખો જે છે એની અંદર લાલીમાં જોવા મળે. હવે કેવી રીતે ખબર પડે કે આંખ લાલ છે? તેને કહેવાનું કે ત્રાંસુ જુઓ. ત્રાંસુ જુઓ એટલે કીકીનો ભાગ છે એ સાઈડમાં ખસી જાય, સફેદ ભાગ છે એ ક્લિયર દેખાય. સફેદ ભાગની જગ્યાએ ત્યાં આગળ આપણને લાલાશ પડતું દેખાય પણ આંખ ઉઠી ના હોય એટલે કે કંજક્ટિવાઇટિસ ના હોય, તો એ સ્થિતિની અંદર આપણે એવું કહી શકીએ કે આની આંખો લાલ છે અને તો એ હાઇપરથાઇરોઇડિઝમ થી પીડાતા હોવાની સંભાવના છે. વ્યક્તિને શક્તિ ખૂબ જોઈએ એટલે થાક એને જલ્દી લાગે. તો આવા સંજોગોની અંદર અમે લોકો વમન પહેલા કરાવીએ અને પછી વિરેચન કરાવીએ. દરેક વ્યક્તિ જે છે એ શોધન ચિકિત્સા સહન કરી શકતા નથી હોતા, તો એની અંદર શું કરવાનું, આપણે શમન કરાવવું પડે. તો શમન કેવી રીતે કરાવવાનું, સાદા ઘરગથ્થુ ઉપાયો આપને બતાડી રહી છું કે એની અંદર અઠવાડિયામાં 3 દિવસ એટલે એકાંતરે દિવસે એરમપ્રેસ્ટર હરડેનું પાવડર 1 ચમચો વ્યવસ્થિત ભરીને સવારે 5 વાગે ભૂખ્યા પેટે ગરમ કરેલા પાણી સાથે લેવાનું. અને જમવામાં આપણે ભાત લઈએ કે ખીચડી લઈએ તો એની અંદર ઘી નાખવાનું. રોટલો જે છે એની અંદર પણ ઘી નાખવાનું. હવે માની લો કે રોટલી જે છે એ તમે લો છો તો એના ઉપર ઘી સરખું લગાડવાનું. ઘી દૂધનો આપણા કોઠા છે, આજે પણ આપણા દૂધ ઘીના કોઠા છે. દૂધ ઘી વગરનું શરીર રાખવું નહીં, કારણ કે એ આપણું અગ્નિ અને આપણું પંચભૌતિક સંગઠન છે એને ડિસ્ટર્બ કરે છે. એટલે આજકાલ તો ડાયટના નામ પર એવી વાતો ચાલે છે કે આપણને એમ થાય કે બેન અથવા તો ભાઈ, તમને ખબર પણ છે તમે શું એડવાઇસ કરી રહ્યા છો, તમે કઈ વાતની સલાહ આપી રહ્યા છો? વ્યક્તિની હાઈટ 5 ફૂટ આપણે કહીએ ને કે લગભગ 10 ઇંચથી વધારે છે, એ લગભગ 6 ફૂટની નજીક છે, તો એનું વજન 60 કિલો નોર્મલ કહેવાય. તમે એ વ્યક્તિને કહો કે ભાઈ તમે ખાખરા ખાઓ, લુખ્ખા ખાખરા ખાઓ, વાયુ વધે અને વ્યક્તિ વાંકી વળી જાય, પેરાલિસિસમાં જતી રહે. એટલે આવી વસ્તુઓ સમજણ વગરના અખતરા ન કરવા, કારણ કે એ અખતરા છે ને ખતરનાક નીવડે છે. અને આજકાલ કારણ કે આપણે સમજીએ છીએ કે આપણે તમાકુ નથી ખાતા, પણ આપણે જે ખોરાક લઈએ છીએ એ તમાકુ ઉત્પન્ન કરેલા ખેતરમાંથી ઉગીને નથી આવતો એની આપણને ખબર નથી. એટલે આપણા દરેકના શરીરની અંદર તમાકુના અંશો જોવા મળે છે અને એને લીધે આપણા શરીરમાં પૂરતું નુકસાન થાય છે. વત્તા અંદર જે રસાયણ નાખ્યા જાતના, વત્તા એ બગડે નહીં એના માટે જે કરિયાણા વાળા હતા એને અંદર બધું નાખ્યું, એટલે આપણા સુધી પહોંચ્યું ત્યારે અન્ન તો રહેતું જ નથી. એ પરિસ્થિતિની અંદર આપણે આવા અખતરાઓ કરીએ તો એ બહુ જ આપણે કહેવાય કે હેઝાર્ડસ હોય છે, બહુ જ મોટી પ્રોબ્લેમ્સમાં આપણને મૂકવા વાળા છે. એટલે શું કરવાનું, આપણે રાત્રે સૂતા પહેલા એટલે 1 કલાક પહેલા, માની લો કે આપણે 9:30 વાગે સૂઈ જવું છે, તો 8, 8:15 ની વચ્ચે આપણે 1 વાટકીની અંદર ગરમ કરેલું ગાયનું દૂધ લેવાનું.
એની અંદર સાકર એટલે ગાંગડા સાકર નાખવાની, હળદર નાખવાની અને 1 ચમચો ભરીને ઘી નાખવાનું. ધીરે ધીરે એને પીવાનું. પી લીધા પછી મોંને બરાબર સાફ કરી ખુલ્લી હવામાં થોડું ફરવું. હવે આપ કહેશો ફ્લેટમાં રહીએ છીએ બેન, ક્યાં ફરવા જઈએ? પણ આપણા ફ્લેટમાં ગેલેરી તો હોય ને, ઉપર ધાબુ તો હોય ને, નીચે 2 ફ્લેટ વચ્ચે ખુલ્લી જગ્યા તો હોય ને, અને બાજુમાં બગીચો હોય, કઈ ન હોય તો રોડ ઉપર. પણ ખુલ્લી હવામાં ધીમે ધીમે ફરવું. ખુલ્લી હવાથી ફેફસા આપણા ભરાય એટલો શ્વાસ લેવો અને પછી આપણે ઘરે આવી હાથ પગ મોઢું ધોઈ પૂરા કરી અને સુઈ જવાનું. આ રીતે જો આપ કરશો તો હું માનું છું કે આ કોઈ પણ પ્રકારના રોગો આપણને થશે નહીં. આપણું રસોડું જ દવાખાનું છે. હવે એક રોગ છે થાઇરોઇડાઇટિસ, એટલે કે થાઇરોઇડ ગ્રંથિનો સોજો. આ સોજો જે છે એની અંદર દર્દ થઈ શકે, પેઇન થઈ શકે, અને સોજો જે છે એ ગોઈટર જેવો જ દેખાય, પણ એ થાઇરોઇડાઇટિસ છે, ગોઈટર નથી. એની અંદર ઓટો ઇમ્યુન, આપણે જે આમ વાત થાય ને, પછી હાશીમોટોની આપણે વાત કરી હતી, એ પ્રકારનો આ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, જેને ફુલિશ એક્શન ઓફ ધી બોડી કહીએ છીએ. શરીરની અંદર ઉત્પન્ન થયેલું ઝેર એને શરીરમાંથી કાઢવાને બદલે એ ઝેર જે છે એ જ આપણા શરીરને નુકસાન કરે એવી પરિસ્થિતિ આપણું શરીર પોતે નિર્માણ કરે છે. તો એ જ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, એને લીધે પણ થાઇરોઇડાઇટિસ થતો હોય છે. એટલે થાઇરોઇડના લક્ષણ બદલાતા રહે. એની અંદર આપણે પ્રકાર જોઈએ તો પહેલો પ્રકાર જે છે હાશીમોટો થાઇરોઇડાઇટિસ, એને આપણે ક્રોનિક લિમ્ફોસાઇટિક થાઇરોઇડાઇટિસ પણ કહીએ છીએ. એટલે લસિકા ગ્રંથિ જે છે એ થાઇરોઇડ ગ્રંથિની આસપાસ રહેલી લસિકા ગ્રંથિઓ દ્વારા એક સિસ્ટિક ગ્રોથ થાય છે અને એમાં થાઇરોઇડ ગ્રંથિના કોષો જે છે એને નુકસાન થાય છે. હવે આપણે એને આમ અવસ્થા કહીએ છીએ અને એ આમ થાઇરોઇડ ગ્રંથિ ઉપર હુમલો કરે છે, ગ્રંથિ ઉપર સોજો આવે છે. જે રીતે સાંધાના સોજાને આપણે આમ વાત નામ આપ્યું, એવી રીતે અહીંયા આગળ જે થાઇરોઇડ ગ્રંથિ છે એના ઉપર આપણે આ જે આમ ચોંટ્યો એને દૂર કરવા માટે સરળ ઉપાય છે. સબરસ તો હોય આપણા ઘરમાં, એ મીઠાના ગાંગડાને જાડા કપડામાં પોટલી વાળવી અને એ પોટલીને રેતી ગરમ કરી એની અંદર મૂકી દેવાની. એટલે રેતી ગરમ થશે એનાથી આ સબરસ જે છે ગરમ થશે અને એને આપણે ગાંઠ ઉપર ધીરે ધીરે શેક કરવાનો. ધીરે ધીરે જેમ જેમ આમ એનો સુકાતો જશે એમ એમ ગ્રંથિ જે છે એ ગળાતી જશે અને નોર્મલ સીમા આવશે. પણ હવે એ નથી ફાવતું તો શું કરવાનું? 1 ચમચી સૂંઠનો પાવડર લેવાનો, એમાં પાણી નાખવાનું, એકદમ દ્રાવણ જેવું બનાવી દેવાનું. એ દ્રાવણને ગરમ કરવાનું અને ગરમ એટલે સહેવાતું ગરમ હોય ત્યારે એને ગાંઠ ઉપર લેપ કરવાનું. ગાંઠ એ લેપ જે છે સરસ રીતે સુકાઈ જાય એટલે હુંફાળા, જેને કોકર વરણા કહેવાય, એવા પાણીથી એને ધોઈ લેવાનું. ધોઈ લીધા પછી ચામડી જે છે એ લૂછી ના પડે એના માટે હાથ ઉપર કોપરેલ તેલ લઈ અને જ્યાં જ્યાં તમે લેપ કર્યો તો એ જગ્યાએ આપણો હાથ ફેરવી દેવાનો. એટલે ત્યાં આગળ જે છે એ ચામડી નોર્મલ રહેશે. આવો દિવસમાં જો આપણે 2 વાર લેપ કરીએ તો આપણે આ રોગને કાબૂમાં લઈ શકીએ. બીજો પ્રકાર જે છે એ સબ એક્યુટ થાઇરોઇડાઇટિસ કહેવાય છે. એને ડ ક્વેરવાનનો રોગ પણ કહે છે. હવે આ જે સોજો છે એ વાયરસ એટલે કે વિષાણુ એનું સંક્રમણ થયું એના પછીની પશ્ચાતવર્તી અસરમાં થનારો રોગ છે અને એમાં દુખાવો થાય છે. અને દુખાવો કેવો અત્યંત પીડા આપનારો આ રોગ છે. તેની અંદર શું કરવાનું? તોષકના લેપ હોય એની અંદર થોડું જેથી મધ નાખી દેવાનું, થોડું હળદર નાખી દેવાનું. એટલે જેટલા પ્રમાણમાં આપણને લાગ્યું કે અહીંયા આટલી આટલી જગ્યાએ સોજો છે અને આટલી આટલી જગ્યાએ મને દુખાવો થાય છે, એ એટલા પ્રમાણમાં તોષકના લેપ, જેથી મધ અને હળદર સરખી પ્રમાણમાં લઈ એમાં પાણી નહીં નાખવાનું, દૂધ નાખવાનું. કારણ કે વાયરલ ઇન્ફેક્શન પછીની સ્થિતિ છે ને, એટલે એમાં શું થાય છે, વાયરસ એ કોષોને એટ્રોફી કરી દે. એ ન થાય એના માટે આપણે દૂધ નાખવાનું. દૂધ નાખી ગરમ કરી અને એનો લેપ, જેમ આપણે સૂંઠનો લેપ કર્યો હતો એ પ્રમાણે લેપ કરવાનો. લેપ સુકાઈ જાય એટલે એને ધોઈ નાખવાનો અને ચામડી લૂકી તો નહીં પડે
કારણ કે દૂધ વાપર્યું છે છતાં પણ કોઈની તાસી રેવી હોય તો આપણે ત્યાં આગળ કોપરેલ તેલ લગાવી દેવાનું. હવે જેથી મધ જે છે એનો પાણીમાં ઉકાળો બનાવવાનો, એ પીવાનો નથી. એને ગળાની અંદર શેક થાય એ રીતે કોગળા કરવાના છે. અને ખોરાક જે છે એ આપણે કેવો લેવાનો કે જલિયાંશ વધારે આવે એવું, જેમ કે મગનું પાણી, મગ બાફ્યા એમાં પાણી વધારે નાખ્યું, મગ નિતારી લેવાના અને જે પાણી છે એની અંદર આદુ, હળદર, મીઠું અને મરી, મરચા વાપરવાના નહીં. આ પ્રકારનું જે પાણી બન્યું એ પેટ ભરીને પાણી પીવાનું. જ્યારે ભૂખ લાગે ત્યારે મધનું પાણી પેટ ભરીને પીવાનું. એ પછી તમે દૂધી છે, પાલક છે, ગાજર છે, ટામેટા છે, બીટરૂટ છે, આવી રીતે બધા જુદા જુદા, પછી આપણે ડ્રમસ્ટિક એટલે કે શેરથાની શીંગ છે એનું, પછી શેરથાના પાન છે એનું, એ બધાના સૂપ આપણે બનાવીને એને પણ ફટાફટથી આ રીતે આદુ, હળદર, મીઠું, મરી નાખીને, મીઠું ઓછું લેવાનું, ખાલી સ્વાદ આપે એટલા પૂરતું નાખવાનું, વધારે નહીં નાખવાનું. તો જે છે એ આપણે આ રોગમાંથી ઝડપથી બહાર આવી શકીએ અને એ ફરીવાર ન થાય એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ જાય. નક્કર ખોરાક જે છે એ આપણે 3-4 દિવસ સુધી ન લેવો, એટલે કે ટાળવો. અને મમરા છે કે ધાણી છે એવો લુખો ખોરાક નહીં ખાવાનો, કારણ કે જે કંઈ પણ વસ્તુ ગળાને છોડશે એ દરેક વસ્તુ થાઇરોઇડ ગ્રંથિને નુકસાન કરશે. એટલે આ ધ્યાન રાખવાનું, ઇટ્સ એ વાઇટલ ઓર્ગન, એનું ધ્યાન રાખવું જરૂરી છે. બીજું, એ ગળામાં આવેલી છે અને આપણને ખબર હોવી જોઈએ કે પ્રાણ ઉદાન બંનેને જવા આવવા માટેનો એ રસ્તો છે. એટલે પ્રાણ વાયુનો રસ્તો અવરોધાય તો એની સીધી અસર આપણા પ્રાણવાયુ સ્ત્રોત ઉપર થાય. એટલે શ્વસન સંસ્થા જે છે આપણી અને હૃદય જે છે એના ઉપર અસર થાય અને એની સીધી અસર મસ્તિષ્ક ઉપર આપણને દેખાય. આ સ્થિતિ ઉત્પન્ન ન થાય એના માટે આપણે સતર્ક રહેવું જોઈએ. કારણ કે વાયરસ એક ઓર્ગનને ઇન્ફેક્ટ કરે છે પણ અસર આખા શરીર ઉપર ઉત્પન્ન કરે છે. બીજું, દાડમ અત્યારે તો મળે છે આપણને, દાડમ, મોસંબી, નારંગી એ મળે છે, એને ફોલીને ખાવાના, પેટ ભરીને ખાઈ શકાય. પણ દાડમ જે છે એ મીઠા હોય તો સારું, ખાટા દાડમ ના ખાવા. અત્યારે લીંબુ પણ મળે છે આપણને, તો તે છે તે ઓછામાં ઓછું 1 લીંબુ એનું આપણે તાજું શરબત બનાવીને, આ જે કેમિકલ વાળું નહીં લેવાનું, લીંબુ નીચોવીને બનાવેલું શરબત જે છે એ આપણે દિવસમાં પી લેવાનું. 1 લીંબુ પીવાઈ જવું જોઈએ. એટલે સવારે સાંજે તમે લો તો બરાબર છે, 4 વાગ્યા પછી શરબત ના લેવું, કારણ કે કફ કરશે. હવે આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે શિયાળો છે, હવા ઘટ્ટ છે, વાતાવરણમાં પ્રદૂષણ આ વખતે તો ઘણું વધારે છે. એવા સમયે થોડાક ઉપાયો આવા કરતા રહેવા પડે. થાઇરોઇડ ન પણ હોય તો પણ સ્વાસ્થ્ય સારું સુરક્ષિત રાખવા માટે આવા ઉપાયો કરવા જરૂરી છે. હવે બીજું એક, રોગ થયા પછી ઉપાય કરવા કરતા રોગ થાય જ નહીં એવું આપણે કરવું જોઈએ. તો આમાં શું કરી શકાય કે બંને કાનની અંદર તલનું તેલ જે છે એને હુંફાળું કરીને, કે બોડી ટેમ્પરેચર, ગરમ તેલ નહીં લેવાનું, કારણ કે કાન જે છે એના ટિશ્યુઝ બહુ સોફ્ટ છે. એટલે હુંફાળું બોડી ટેમ્પરેચર જે છે એની તલનું તેલ જે છે એના ટીપા નાખવા. ભલે ટીપા દળી જાય એની કોઈ ચિંતા નહીં. આબાલ વૃદ્ધ બધાએ આ રીતે કાનમાં ટીપા પાડવા અને પછી રૂ મૂકી દેવું. એ સ્ત્રીને માસિક ચાલુ હોય એને આવું કશું કરવું નહીં. એ જ રીતે જે સ્ત્રીને સુવાવડ હોય એને પણ ટીપા નાખવાની, ખાલી બહારના ભાગમાં તેલવાળી આંગળી ફેરવી દેવી. આટલું જરા ધ્યાન રાખવું, કારણ કે માસિક બંધ થઈ જાય એ સ્થિતિ છે. એ પછી આબાલ વૃદ્ધ દરેકને, માસિકમાં સ્ત્રી હોય એને નહીં, એ જ રીતે સુવાવડી સ્ત્રી હોય એને નહીં, એ સિવાયના બધાને ગાયના ઘીના ટીપા જે છે એ હુંફાળું કરી ઘીને નસકોરામાં નાખવું. પુરુષ હોય તેને જમણા નસકોરામાં, મહિલા હોય તો ડાબા નસકોરામાં પહેલા પાડવું અને પછી બીજા નસકોરામાં પાડવું. એટલે પુરુષને પહેલા જમણા નસકોરામાં નાખ્યું, પછી ડાબા નસકોરામાં નાખ્યું, ગળામાં આવ્યું અને થૂકી નાખ્યું. બાળક ગળી જશે તો કોઈ ચિંતા નહીં, એનાથી બાળકને કોઈ નુકસાન થશે નહીં. મહિલા જે છે એક્સક્યુઝ મી મહિલા જે છે એની અંદર પહેલા ડાબા નસકોરામાં નાખ્યું, પછી જમણા નસકોરામાં નાખ્યું.
અને ઉંમર પ્રમાણે 2 થી 8 ટીપા નાખવાના. ક્યારે નાખવાના? તો સવારે ઉઠીને એટલે મોં સૂજણું હોય તેવી વખતે દાંતણ કર્યા પછી મોં સાફ કરીને ગળામાં શેક થાય એટલે ગરમ પાણીના કોગળા કર્યા પછી આ ટીપા પાડવાના છે. આને કરવાને લીધે થઈને આંસળી અને આંસળીથી ઉપરના દરેક રોગો સામે આપણને રક્ષા મળે છે અને એ રોગો થતા નથી અને થયા હોય તો ધીમા પડી જાય છે. ત્રીજો પ્રકાર છે પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ એટલે પ્રસવ પછી થતો થાઇરોઇડ ગ્રંથિનો સોજો. આમાં કેવું થાય, શરૂઆતમાં હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો મળે અને જેમ સમય જાય એમ ધીરે ધીરે મહિલા જે છે એ હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણો એટલે કે થાઇરોઇડ ગ્રંથિના સ્રાવ ઘટવાના લક્ષણો બતાડે છે. આ થવા પાછળનું કારણ શું છે કે ગર્ભાવસ્થા દરમિયાન એને જે ખોરાક લીધો, એને જે પોષણ મળવું જોઈએ, પોષણ એને પૂરતા પ્રમાણમાં ન મળ્યું હોય. સુવાવડ જે છે એ કયા પ્રકારની થઈ અને ડિલિવરી જે થઈ એ કયા પ્રકારની થઈ એને પણ આની સાથે સંબંધ છે. ડિલિવરી દરમિયાન એ વધારે કષ્ટી હોય, લંબાયું હોય એને અને વધારે થાકી હોય તો એને લીધે પણ એને પોષણની ઉણપને વિવિધ સંક્રમણો જે છે એ લાગે એને. એટલે બાળકના જન્મ પછી નબળા પડેલા શરીરની અંદર આવા રોગો જે છે એ પ્રગટ થતા હોય છે. એટલે સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી પોતે સમજે કે એના દ્વારા એના ગર્ભનો તો વિકાસ થઈ રહ્યો છે, પણ જ્યારે એને બાળકને ખવડાવવાનું હશે અને જો એને ગર્ભાવસ્થા દરમિયાન પૂરતું પોષણ નહીં લીધું હોય તો બાળકને ધાવણ પૂરતું નહીં મળે અને એને પોતાને આવા રોગો થવાની સંભાવના વધી જાય છે. ચોથો પ્રકાર છે સાયલેન્ટ અથવા પેનલેસ થાઇરોઇડાઇટિસ. આ રોગની અંદર જે છે પોસ્ટપાર્ટમ જેવું જ દેખાય. પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ છે ને એના જેવું જ લાગે પણ એ છે નહીં અને વર્તન એ કરે છે હાશીમોટો થાઇરોઇડાઇટિસ જેવું, એટલે કે ઓટો ઇમ્યુન થાઇરોઇડ જે રોગ છે એના જેવો દેખાય છે પણ લિમ્ફોસાઇટિક નથી હોતો. એટલે સોજો તો હોય છે પણ એની અંદર જે લિમ્ફ ગ્લેન્ડ્સ જે છે એની અંદર સિસ્ટિક ચેન્જીસ જે થવા જોઈએ એ થતા નથી. એટલે એની અંદર પણ આપણે જે લેપ કર્યો તો દૂધ વાળો એ લેપ આની અંદર કરીએ તો આપણને રિઝલ્ટ મળે, કારણ કે આ જે પરિસ્થિતિ છે એમાં આગળ જતા ફાઇબ્રોઇડ ઉત્પન્ન થાય એટલે કોષો જે છે એ એટ્રોફી થઈ જાય અને નોર્મલ જે એનું રચના હોવી જોઈએ એ રહે નહીં. એ ન થાય એના માટે આપણે જો દૂધનો ઉપયોગ કરીએ તો આપણે બચાવી શકીએ આપણી જાતને. પાંચમો પ્રકાર છે ઔષધ સેવનજન્ય થાઇરોઇડ ગ્રંથિનો શોધ. તો આની અંદર ડ્રગ ઇન્ડ્યુસ્ડ થાઇરોઇડાઇટિસ કહીએ છીએ. એમાં 3 ઔષધો જે છે એ મહત્વની છે: લિથિયમ, ઇન્ટરફેરોન, એમિયોટેરોન. આ ઔષધો બહુ જ મહત્વના છે. જેમ કે લિથિયમ જે છે, આમ તો 3 બાયપોલર ડિસઓર્ડર આપને ખબર હશે કે એ દિમાગની બીમારી છે, મસ્તિષ્કની બીમારી છે અને એની ચિકિત્સામાં લિથિયમ જે આપણે બેટરીમાં વાપરીએ છીએ એ વપરાય છે, એ મેડિસિન છે. અને એ અવસાદી પ્રકારની દરેક બીમારીની અંદર લિથિયમ વપરાય છે. બીજું મેનિયા એટલે વિશિષ્ટ વર્તન છે, વિચિત્ર છે અને એને એપિસોડ કહેવાય. એટલે કેવું, એને અમુક નોર્મલ વર્તન કરતા કરતા એકદમ એનું વર્તન બદલાઈ જાય. આવા પ્રકારનું જયારે વર્તન થાય, ઉશ્કી રહી જાય, ગુસ્સે થઈ જાય, અવસાદમાં જતા રહે, એને કાબુમાં રાખવા માટે લિથિયમ અપાય છે. એ જ રીતે આત્મઘાતી માનસિકતા હોય, સુસાઇડલ ટેન્ડન્સી, એની અંદર એ વપરાય છે. હોમિયોપેથીમાં લિથિયમ જે છે એ બહુ જાણીતું ઔષધ છે, પણ એમાં કેવું છે, ઓછા પ્રમાણમાં હોય ને એની અંદર આડઅસરનું પ્રમાણ પણ ઓછું રહેવાનું. સિઝોફ્રેનિયા જે ખાસ કરીને સુવાવડ પછી પણ મહિલાઓની અંદર સિઝોફ્રેનિયા થવાની સંભાવના રહેતી હોય છે, એમાં પણ લિથિયમ વપરાય છે સિઝોફ્રેનિયામાં. હવે એક વસ્તુ છે, શ્વેત કણ જે છે એનું પ્રમાણ એકદમ ઘટી જાય અથવા તો ઓછું જ રહે, જેને કહેવાય ન્યુટ્રોફિલ એટલે ન્યુટ્રોપિનિયા. ન્યુટ્રોફિલનું પ્રમાણ ઓછું હોવું એ વ્યાધિને કહેવાય ન્યુટ્રોપિનિયા.
તો ન્યુટ્રોપિનિયાની અંદર પણ જે છે એ લિથિયમ ઔષધ વપરાય છે. હવે ઇન્ટરફેરોન જે છે એ ઔષધ શેમાં વપરાય? તો જે વિષાણુ સંક્રમણ એટલે વાયરલ ઇન્ફેક્શનની આપણે વાત કરી એમાં એ વપરાય છે. ખાસ કરીને હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી એમાં એ વપરાય છે. ત્રીજો પ્રકાર છે ગુહ્ય પ્રદેશમાં થતા મસા, એને જેનાઇટલ વોર્ડ્સ કહેવાય. ચામડીના અંકુરો હોય અને એ ખાસ કરીને વિષાણુ સંક્રમણ સાથે સંકળાયેલું છે. અને બીજું જે છે એ એસ્ટોડીઝ કહીએ આપણે કે ગુહ્ય રોગો જે છે એની પછીની એટલે એની અસર જે છે એમાં થનારો રોગ છે. પાછું છે રક્તાર્બુદ, જેને આપણે લ્યુકેમિયા કહીએ છીએ. એના વિવિધ પ્રકારો છે. પાછા બ્લડ કેન્સરના પણ અનેક પ્રકારો છે. એ બધા પ્રકારોની અંદર ઇન્ટરફેરોન વપરાય છે. પછી લિમ્ફોમા એટલે કે લસિકા ગ્રંથિના સોજા પૂર્વકની ગાંઠ. પછી મિલેનોમા કર્કટાભૂત કેન્સર જે છે એનો એક પ્રકાર છે. કાપોસિસ સાર્કોમા જે HIV કે એડ્સ જે છે એની સાથે સંકળાયેલો રોગ છે. આ બધા જે સંક્રમણો છે એ વાયરસને લીધે થનારા રોગો છે. એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે એને નષ્ટ કરનારા છે. આ ઇન્ટરફેરોન છે એના 3 પ્રકારો છે, આલ્ફા, બીટા અને ગામા. ઇન્ટરફેરોન જે છે એને સિમ્બોલ જે છે IFN. તો એ જે છે એનો ઉપયોગ કરીને આપણે આ રોગોમાંથી મુક્ત થતા હોઈએ છીએ. એટલે પ્રાણ રક્ષક આ રસાયણ જે છે એ શરીર ઉપર આડઅસર ઉત્પન્ન કરે છે અને એ આડઅસર અંતર્ગત આ ડ્રગ ઇન્ડ્યુસ્ડ થાઇરોઇડાઇટિસ આપણને જોવા મળે છે. એટલે પ્રાણની રક્ષા કરતા તો આયુર્વેદની અંદર તો કીધું છે એને ચિકિત્સા નહીં કહેવાય કે જે એક રોગ મટાડીને બીજા રોગને ઉત્પન્ન કરે છે. હવે આ સિદ્ધાંત વિશ્વ આરોગ્ય સંસ્થાને સમજાયો એટલે એને હવે પરંપરાગત અને લોક પ્રચલિત અને લોક સ્વીકૃત જે પદ્ધતિઓ છે એને બહુજન હિતાય બહુજન સુખાય વાપરવાનું શરૂ કર્યું છે. એ પ્રશંસનીય પગલું છે. શરૂઆત આપણા ગુજરાતના જામનગર ખાતે ITRA ઇટરા જે અમે કહીએ છીએ એનાથી શરૂઆત થઈ, પણ હવે એ બીજા દેશોની અંદર પણ સાઉથ આફ્રિકા છે, જાપાન છે, થાઈલેન્ડ છે, જ્યાં પણ ઓલરેડી પ્રચલિત છે આવી ચિકિત્સા પદ્ધતિઓ, ત્યાં બધે પણ એ લોકોએ આવા કેન્દ્ર શરૂ કર્યા છે. અને એવું લાગી રહ્યું છે કે 5 વર્ષ પછી વિશ્વ ખાસું બદલાઈ ચૂક્યું હશે. છેલ્લો જે થાઇરોઇડ નો રોગ છે એને આપણે કહીએ થાઇરોઇડ નોડ્યુલ્સ એટલે કે ગ્રંથિઓ. ગાંઠદાર રચના થાઇરોઇડ ગ્રંથિ ઉપર થાય અને આ જે ગાંઠો છે સામાન્ય રીતે ઘાતક હોતી નથી. એટલે આપણે સોનોગ્રાફી કરીએ તો આપણને ખબર પડી જાય કે આ કયા પ્રકારની ગ્રંથિ છે. અને એ ગ્રંથિમાં પણ પાછી કોષ છે એટલે કે જેને સોલિડ કહીએ આપણે એવી છે કે પાણી ભરેલી એટલે કે વોટર ફિલ્ડ છે. હવે એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે થાઇરોઇડ ગ્રંથિ જે છે એ કેવી છે? નક્કર છે. અને એની અંદર પાણી ભરેલી ગાંઠ કેવી રીતે થઈ? તો એ ગાંઠ જે ઉત્પન્ન થઈ એ ગાંઠની અંદરના જે કોષો છે એ મૃત્યુ પામ્યા. મૃત્યુ પામીને જલીય તત્વોમાં ગયા. હવે આ 2 વસ્તુ થઈ શકે. પહેલા સિસ્ટિક એટલે વોટરફિલ્ડ બને અને પછી એ ઠોસ થાય. અને ઠોસ હતી એની અંદર જે છે એ ડિકમ્પોઝિશન થયું અને વોટરફિલ્ડ થઈ અને તો પછી એની અંદર થોડો બહુ ઝડપથી લાગુ પડી જાય અને જે પેશન્ટ છે એ બહુ તકલીફમાં મુકાઈ જાય. એટલે બંને પરિસ્થિતિની અંદર સિસ્ટિક ટ્યુમર જો હોય તો એને હલકાથી નહીં લેવાની. હવે ગાંઠ જો આકારમાં વધે એટલે કે મોટી થાય તો ગળામાં ભૂખ અને અન્ન ઉતારવામાં તકલીફ પડે, શ્વાસ લેવામાં તકલીફ પડે અને સ્વર પેટી ઉપર દબાણ આવવાને લીધે થઈને અવાજ બદલાય. એ વખતે તમે જ્યારે સલાહ લેવા જાઓ તો ડોક્ટર સાહેબ કહેશે કે મારે આની સોનોગ્રાફી કરવી પડશે, તો કરવા દેવાય નહીં. અને એમ લાગે કે એની અંદર હાઇપોથાઇરોઇડ કે હાઇપરથાઇરોઇડિઝમ છે તો એ આપણી ભૂલ છે. આ ગાંઠ જે છે એ થાઇરોઇડથી ઉપર થયેલી છે. હવે એની અંદર જો કેન્સરની ગાંઠ હોય તો પણ સોનોગ્રાફી આપણને ખ્યાલ આવી શકે છે. બીજું, લોહીની તપાસ કરીને પણ પાકી ખાતરી મેળવી શકાય છે. પણ ડોક્ટર સાહેબને એમ લાગે તો છે સાદી ગાંઠ, પણ કદાચ કેન્સરની ગાંઠ હોય તો
તો એ શું કરશે, એને જ્યાં ડાઉટ છે કે અહીંયા ઘડી કેન્સર હોઈ શકે એ જગ્યાએથી એ કોષોના ટુકડા લેશે અને એ ટુકડાઓને એ સૂક્ષ્મદર્શક છે એને નીચે જોઈને નક્કી કરાવશે કે આ ગાંઠ કયા પ્રકારની છે. તો એના ઉપરથી આપણે ઔષધ ચિકિત્સા જે કરવાની છે એ આપણે શરૂ કરાવશે અને એ આપણા હિતમાં છે. જેટલી જલ્દી ચિકિત્સા થાય એટલા જલ્દી આપણે રોગમુક્ત થઈએ. એટલે એમને નિર્ણય લેવા દેવો અને એ નિષ્ણાત વ્યક્તિ જે નિર્ણય લે છે એના ઉપર થોડોક ભરોસો રાખવો. એમ લાગે કે કદાચ ડાઉટફુલ છે તો બીજી જગ્યાએ ક્રોસ ચેકિંગ કરી શકાય, પણ બને ત્યાં સુધી નિષ્ણાતની સલાહમાં રહેવું. સૌથી વધારે જોવા મળતી જે છે ગાંઠ એ સાદી ગાંઠ છે, જેને બિનાઇન ટ્યુમર કહેવામાં આવે છે. એ થાઇરોઇડના કોષોનો જ વધારે પડતો વિકાસ કે વૃદ્ધિ દરને લીધે થાય છે. એટલે એવું કહેવાય કે there is some irritant cause there. આગળ કંઈક ઇરિટેશન છે. એ ઇરિટેશન એ ગાંઠના રૂપમાં આપણને બતાડે છે અને તો તરત સાવધાન થઈ જવું જોઈએ. હવે એ ગાંઠ જે છે એમાં પણ પાછા બે પ્રકાર હોય છે. ઠોસ હોય, પાણી ભરેલી હોય. જે પ્રકારની હોય એ ગાંઠ જે છે ત્યાંથી કાઢવા માટે આપણને કહે તો આપણે એને કાઢવા દેવું, કારણ કે એ બીજું નુકસાન કરે એના કરતા એને કાઢી નાખીએ એ વધારે સારું છે. એટલો ભાગે કાઢી નાખશે અને એ ગાંઠની તપાસ કરાવશે. એટલે સૂક્ષ્મદર્શક નીચે તપાસ કરે એ ખબર પડે કે ગાંઠમાં ક્યાંય કયા પ્રકારના કોષો વધ્યા છે અને એ પ્રકારની આપણને ઔષધ આપશે. હવે બીજું જે કારણ છે ગાંઠ થવાનું એ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. જે રીતે હાશીમોટોઝ થાઇરોઇડાઇટિસ છે એ જ પ્રકારે આ ગાંઠ થતી હોય છે. ત્રીજું કારણ છે થાઇરોઇડ આપણા ખોરાકની અંદર ઉણપ હોવી, જેને આપણે આયોડિન ડેફિશિયન્સી કહીએ છીએ. એ પ્રકારનો આ રોગ છે. તો ત્યાં આગળ આયોડિન ડેફિશિયન્સી દૂર કરીએ તો ગાંઠ જે છે એ નોર્મલ સીમાં આવી જશે. ચોથું કારણ જે બહુ જ ઓછું જોવા મળે છે દેટ ઇઝ મેલિગ્નન્સી, એટલે કે કેન્સર. હવે આ કેન્સર જે છે એ સીધું જ થાઇરોઇડની અંદર થઈ શકે અથવા બીજેથી સેકન્ડરી ઇન્ફેક્શન પણ થઈ શકે. પણ ગળાનું સીધું જ કેન્સર થવાની સંભાવના 4 થી 6.5% જ છે. એટલે પ્રમાણમાં ઓછું છે. પણ જે લોકો તમાકુ વગેરે વ્યસનો કરતા હોય અથવા તો એને વાયરલ ડિઝીઝીસ થયેલા હોય, એની ઇમ્યુનિટી ઓછી હોય તો એની અંદર આવા રોગો થવાની સંભાવના રહે છે. એટલે ઇમ્યુનિટી ઘટે નહીં એનું ધ્યાન રાખવું, સિઝનલ ફ્રૂટ્સ ખાતા રહેવું અને ધ્યાન એ રાખવું કે રસાયણ વાળા ફ્રૂટ ખાવામાં ન આવે. હવે થાઇરોઇડ ગ્રંથિ અને એની આસપાસના જે બગડેલા કોષો છે, સંક્રમિત લસિકા ગ્રંથિઓ જે છે કેન્સરનું સંક્રમણ લાગે ફેલાય કોષો, તો એ જે છે એને કેમોથેરાપી કાઢી નાખી ગાંઠ પછી જે બચેલા કોષો છે એ આપણને દેખાવાના નથી, સર્જન સાહેબને પણ ન દેખાય. એટલે લોકો શું કરે, ત્યાં આગળ રેઝ આપે એ બળી જાય, અને બળી જાય એટલે ઘાતક કોષો જે છે એ નષ્ટ થઈ જાય અને ત્યાં પછી જે નવા કોષો આવે એ કેવા હોય, હેલ્ધી હોય, સ્વસ્થ હોય એવી એક સંભાવના છે. એટલા માટે એ લોકો કિમોથેરાપી આપતા હોય છે. તો હવે આ જે પ્રયત્નો છે એમાં આપણે જો સાથે સાથે ઘઉંના જવારાનો તાજો રસ કાઢીને નિયમિત સવારે પૂરતા પેટે પીએ તો આપણે જ્યારે કેમોથેરાપી લીધી એની આડઅસર થાય નહીં અને કેમોથેરાપીથી જે કોષો બળી ગયા એની જગ્યાએ નવા સ્વસ્થ કોષો આવવાની સંભાવના રહે. હવે માની લો કે ઘઉંના જવારા નથી મળી રહ્યા તો શું કરવાનું? આપણી આસપાસ ગણપતિ મંદિર તો હોય જ. એમને જે દુર્વા ચડાવેલી છે એ તો ચોખ્ખી દુર્વા હોય, એને લાવી એને ધોઈ નાખવી અને દુર્વાની એક જોડીની અંદર 10 પાન તુલસીના ઉમેરી દેવાના અને એનો રસ, તાજો રસ સવારે અને તાજો રસ સાંજે મિક્સરની અંદર એકદમ ગ્રાઇન્ડ કરી દેવાનું સૂક્ષ્મ અને કપડાથી એને ગાળી લેવાનું અને એ દ્રાવણ જે છે પીવાનું. દુર્વા ખાવાનો લોભ રાખવો નહીં. દુર્વા ખાઈએ અને થાઇરોઇડની અંદર વાગે તો ચાલે નહીં. એટલે ગળામાં છોલાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ જે છે એ ક્યારેય સંધ્યાકાળ પછી નહીં લેવું, એટલે કે સાંજના 4 વાગ્યા પછી દુર્વા અને તુલસી ન લેવા, કેમ કે દુર્વા ઠંડી છે.
કફ વધે તો ગાંઠ પાછી થાય, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે આમાં ઘઉંના જવારા લો, દૂર્વા લો, તુલસીના પાન લો. આને લીધે શું થાય કે સ્વાસ્થ્ય જે છે એ ખૂબ ઝડપથી મળતું જોવા મળ્યું છે. મને તો મળ્યા છે રિઝલ્ટ. હવે થાઇરોઇડ નોડ્યુલ્સ જે છે એની અસર મૂળ થાઇરોઇડ ગ્રંથિની રચના અને ક્રિયા ઉપર પડવાની જ પડે જ. જેમ કે આપણા ઘરની અંદર મહેમાન આવ્યા હોય તો આપણું રૂટીન ડિસ્ટર્બ થાય, એટલે થાઇરોઇડ ગ્રંથિની અંદર આ જે ગાંઠો બની એ એના નોર્મલ રૂટીનની અંદર ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરે જ કરે. અને એ જે થયા એ કયા પ્રકારના છે એ આપણને લક્ષણો ઉપરથી, જે આપણે અત્યાર સુધી લક્ષણો જોઈએ એના ઉપરથી આપણને ખ્યાલ આવે. એટલે આપણે આપણો ડાયટ કંટ્રોલ કરીએ, આપણા મનને ગમે પરિસ્થિતિની અંદર પ્રયત્નપૂર્વક આનંદમાં રાખીએ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ. ઈશ્વર નામ જેવું કોઈ તારણહાર નથી. એટલે મારું એવું માનવું છે કે રોગને ઓળખવું, એને સમજવું જરૂર જોઈએ. રોગથી ડરાય નહીં, એના ઉપાયને સમજી લઈએ અને ઉપાય જે છે એ કેવી રીતે આપણને તંદુરસ્તી આપશે, રોગ મુક્ત કરશે એ આપણે જાણી લઈએ. આપણે જે પ્રાર્થના કરતા હોઈએ છીએ, જીવેમ શરદ શતમ શૃણુયામ શરદ શતમ, એ 100 વર્ષ આપણી આંખ, કાન, નાક, આપણા હાથ પગ ચાલતા રહે, આપણી બુદ્ધિ શક્તિ ચાલતી રહે, આપણે કોઈને મદદરૂપ થઈ શકીએ. આવી જે આપણી પ્રાર્થના છે એમાં એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, એ છે આ બધું જ આપણે સ્વચ્છતાપૂર્વક કરવું છે. પથારીમાં પડ્યા નહીં, બીજાને મદદરૂપ થતા આપણા જીવનને ધન્ય કરતા આપણે જીવવાનું છે. એટલે આપણે જે કંઈ કરીએ છીએ એમાં પ્રયત્ન કરવો પડે. આપણે આ ખાધું એટલે અન્ન પેટમાં જશે, પચશે ને મને પોષણ આપશે, ના, એ અન્ન મેં ખાધું એણે મને કેટલું પોષણ આપ્યું, મારું એનર્જી લેવલ કેટલું જળવાયું, ક્યાં સુધી જળવાયું, મને કેટલી મિનિટની અંદર ફરી ભૂખ લાગી, કેટલી મિનિટની અંદર મને ફરી કંઈક એનર્જી સ્ટિમ્યુલન્ટ લેવાની જરૂર પડી. આ બધું જ આપણે ઓબ્ઝર્વ કરવું પડે. બધું જ આ શરીરના ભરોસે છોડી ન દેવાય. શરીરને જેમ આપણે મશીન મેન્ટેન કરીએ છીએ, આપણે કાર કે સ્કૂટરને મેન્ટેન કરીએ છીએ, એવી રીતે આપણે આપણા શરીરને પણ મેન્ટેન કરવું પડે. નગરી નગરસ્યેવ રથસ્યેવ રથિયથા સ્વ શરીરસ્ય ચ મેધાવી મૃત્યુષ્વ તો ભવેત. એટલે આપણને ખોડ વગરનું શરીર અને ખોડ વગરનું મન આપવા માટે આપણે સહુ આપણા પૂજ્ય માતા અને પિતાનું ઋણ સ્વીકાર કરી તેમને નમ્ર નમન કરીએ. આપ સૌએ મને આ પવિત્ર મંચ પર બોલવાની તક આપી, મને સાંભળી એ બદલ આપ સૌની અંતરથી આભારી છું. સૌને જય ગિરનારી, જય ધન્વંતરી. વંદે માતરમના રાષ્ટ્રગાનના 150 વર્ષના ઉપલક્ષ્યમાં સૌને વંદે માતરમ, જય તુ ભારતમ. વંદે માતરમ, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે હાઇપોથાઇરોડિઝમ, હાઇપરથાઇરોડિઝમ અને થાઇરોડાઇટિસ વિશે સરસ વિસ્તૃત માહિતી આપી. કેટલાક સવાલ બધા વતી હું કરી લઉં છું મેડમ. ગોઈટર છે પહાડી વિસ્તારમાં વિશેષ જોવા મળતો હોય છે, એને કયા પ્રકારનો થાઇરોઇડિઝમ ગણી શકાય? આયોડિન ડેફિશિયન્સીથી પણ પ્રોબ્લેમ થતા હોય છે સર. એટલે ડાયટની અંદર આયોડિન લેવાની જે વાત કરી છે એ એટલા માટે કીધું છે કે આયોડાઇઝ સોલ્ટ વાપરવું એના સરકારે મેન્ડેટરી બનાવી દીધું હતું કે આયોડાઇઝ સોલ્ટ જ ખાવું. એ એટલા માટે કે આવી જગ્યાએ જ્યાં આગળ જમીનમાં તત્વની ખામી છે, સૂક્ષ્મ તત્વોની, એવી જગ્યાએ માણસોને આ પોષણ અભાવ ઉત્પન્ન ન થાય એટલા માટે આપેલું હતું. હવે એ ખોરાકની અંદર પણ જે છે એ પરંપરાગત કેટલાક ખોરાકોને ચેન્જીસ લાવી દીધા છે. જેમ કે આપણો જે અંબાજીથી ડાંગનો જે પટ્ટો છે એની અંદર એ લોકો જે ખાતા હતા ખોરાક, એને બદલે એ લોકો આપણો જે શહેરી ખોરાક છે એ ખાવાનો શરૂ કર્યો.
અને એને લીધે એ લોકોમાં અનેક બીમારીઓ જોવા મળી. એમાં એક આ થાઇરોઇડને લગતી બીમારી વધારે જોવા મળે છે. એ જ રીતે એનિમિયા પણ વધારે જોવા મળે છે. હવે થાઇરોઇડ અને એનિમિયા બંનેને સંબંધ માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે છે. એટલે આ એક પરિસ્થિતિ ઊભી થઈ છે સમજણ વગરના ખોરાકને લીધે. બરાબર છે. મહિલાઓમાં મેનોપોઝ ની આસપાસ થાઇરોઇડિઝમની સમસ્યા મોટાભાગે જોવા મળતી હોય છે. એના માટે હા, એટલે આમાં કેવું થાય છે, હાઇપોથાઇરોઇડિઝમ થાય એ તો સમજી શકાય છે, પણ હાઇપરથાઇરોઇડિઝમ પણ જોવા મળતું હોય છે. એટલે એણે જિંદગી દરમિયાન કેવી રીતે પોતાના શરીરને રાખ્યું એના પર આ બહુ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે સાહેબ. કે બર મેનોપોઝ સમયની અંદર એના શરીરની અંદર મેટાબોલિક ચેન્જીસ વધારે થઈ રહ્યા છે અને શરીર ખૂબ ઝડપથી વૃદ્ધાવસ્થાની દિશામાં જઈ રહ્યું છે. એટલે નવનિર્માણ જે છે એ અટકી ગયું છે. નવનિર્માણ કામ જે છે થાઇરોઇડ ગ્રંથિનું છે. નવનિર્માણ અટકી ગયું એટલે TSH લેવલ વધતું જાય અને થાઇરોઇડ ગ્રંથિ તરફથી જે રિસ્પોન્સ મળવો જોઈએ એ મળે નહીં. TSH એલિવેટેડ મળે અને T3 T4 જે છે એ ડાઉન જોવા મળે. આ બાજુ ઓવેરિયન ફંક્શન પણ ડાઉન થવા માંડે કારણ કે હવે એને કામ કરવાનું નથી. એટલે એક બાજુ માસિક આવવાનું બંધ થઈ ગયું અને એટલે નેગેટિવ ફીડબેક જે આવવું જોઈતું હતું એ બંધ થઈ ગયું. એટલે આ બધા કેઓસની અંદર થાઇરોઇડ ગ્રંથિ જે છે એને અસર પહોંચતી હોય છે. કારણ કે ફીડબેક મિકેનિઝમ જે છે એ જવાનું તો હાઇપોથેલેમસમાં. એટલે હાઇપોથેલેમસમાંથી જે સ્રાવ સ્રવે છે એ વિચિત્ર પરિસ્થિતિ છે કે ભાઈ મને કેમ આવું આવે છે, હું તો મોકલું છું બરાબર, પાછું કેમ કઈ આવતું નથી. એટલે વધારે ને વધારે TSH મોકલે કે ભાઈ થાઇરોઇડ બેન તું કામ કર, થાઇરોઇડ બેન તું કામ કર. થાઇરોઇડ કે પણ મારા કામની જરૂર નથી ભાઈ, તું મને શું કામ કહે છે કે વધારે કામ કર? કેમ કે હું વધારે કામ કરું તો સામે ત્યાં રિસેપ્ટર સેલ્સ છે નહીં, રિસેપ્ટર સેલ્સ છે નહીં તો મને કામ કરવા કહે છે કે ના કામ કર જ કર. એટલે શું થાય, હાઇપરથાઇરોઇડિઝમમાં પેશન્ટ જતું રહે ને વજન એકદમ ઝડપથી ઘટવા લાગે અને બેન જે છે ફ્લેર અપ થાય. એટલે આપણને કે બર્નિંગ સેન્સેશન થાય છે ને મને ગરમી સહન નથી થતી ને મારાથી ગુસ્સે થઈ જવાય છે ને નાની નાની વાતમાં રિસાઈ જાઉં છું, તોડફોડ કરું છું ને આપઘાત કરવાની કોશિશ કરું છું ને એ જે આખું છે મેનોપોઝ નથી, એ આ જે ગ્રંથિઓની અંદર તુમુલ છે. અને એક તો ડેટા ફીડ એવો થયો હોય કે મેનોપોઝ જે છે એ તો બહુ ગંભીર બીમારી છે. મેનોપોઝ એ ગંભીર બીમારી નથી. જે રીતે બચપનમાંથી યૌવનમાં આપણે આવ્યા તો તે મધ્ય વયમાંથી વૃદ્ધ અવસ્થામાં જવાનું છે. એટલે આપણું જે આશ્રમ પ્રથા હતી કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, એટલે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ થાય એટલે સ્ત્રીનો પ્રવેશ થાય 45 પછી. એટલે એ સમજી જાય કે હવે મારે બધામાંથી બહાર વર્લ્ડની જે પરિસ્થિતિ છે એમાંથી બહાર આવવાનું છે, ઈશ્વર અભિમુખે થવા લાગે, એનામાં શ્રદ્ધા વધે. તો આવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી જ નથી. ધેર ઇઝ નો કેઓસ ક્રિએટેડ. અને પુરુષની અંદર જે છે એ આફ્ટર 70 જોવા મળે છે. વાનપ્રસ્થ જે છે એ પૂરો થાય ને સંન્યાસમાં 70 પછી પુરુષ પ્રવેશ કરે. એટલે એ જેવું વાનપ્રસ્થમાં આવે એટલે ઈશ્વર અભિમુખ પોતાની જાતને કરવા લાગે. એટલે વૈચારિક સ્થિરતા આવે. વૈચારિક સ્થિરતા આવે એટલે હાઇપોથેલેમસ કેઓસ ઉત્પન્ન કરી શકે નહીં. અને હાઇપોથેલેમસ કેઓસ ઉત્પન્ન ના કરે એટલે થાઇરોઇડ ગ્રંથિ શાંતિથી પોતાનું કામ કરી શકે. કારણ કે આ જે કેમિકલ્સ છે ને એ એટલી સૂક્ષ્મ માત્રામાં હોય છે પણ એટલા ઇફેક્ટિવ હોય છે. જેમ આપણે જોયું કે TSH નીકળ્યું 1 કલાકની અંદર પોતાનું કામ પતાવીને એ ફિલિંગ થઈ જાય છે, કેટાલિસ્ટ ઇફેક્ટ આપીને નીકળી જાય છે. એટલે 1 કલાકની અંદર એને જે કામ કર્યું એની અસર આપણા શરીરમાં 24 કલાક સુધી રહે. અને એ ચાલુ જ રહેતું હોય, સાયકલ ચાલુ જ રહેતી હોય, પણ એ એક વેવ પછી બીજો વેવ પછી ત્રીજો વેવ એ રીતે આવતું હોય. પણ થાઇરોઇડ કામ કેવી રીતે કરે છે, નિરંતર કામ કરે છે. એટલે સ્ટેડી જ, એટલે એમાં અવરો નથી આવતા. એ આપણા મનને જેટલું આપણે સ્ટેડી રાખીએ, એટલે જ મેં કીધું કે જેટલું આપણે આનંદમાં રહીએ, આપણી જાતને આનંદમાં પ્રયત્નપૂર્વક રાખીએ, એટલું આ બધી ગ્રંથિઓના સ્રાવો જે છે એને આપણે કંટ્રોલ કરી શકીએ. અને આપણું જે એન્ડોક્રિન સિસ્ટમ અને એને લીધે આપણું બોડી મિકેનિઝમ એ
જે છે એ વ્યવસ્થિત રીતે સુખરૂપ સ્વાસ્થ્યપ્રદ રીતે ચાલતું રહેતું હોય છે. બરાબર છે. બીજું એક કાચનારના પાન છે એ પતંગિયાકાર હોય છે, એટલે કે દેખાવ એનો થાઇરોઇડ ગ્રંથિ જેવો હોય છે. તો કાચનારનો ઉપયોગિતા હાઇપોથાઇરોઇડિઝમમાં છે કે હાઇપરમાં છે? કાચનારના લોકો તો કન્વર્ટી બંનેમાં વાપરે છે સાહેબ. બંનેમાં, બરાબર. કાચનાર ગુગળ, કાચનાર કન્વર્ટી. બંનેમાં વાપરે છે. અને એમાં તો અમે લોકો જયારે ભણતા હતા ત્યારે અમારા ગુરુજી હતા હેમેન્દ્રભાઈ ખમાર સાહેબ, એચડી ખમાર તરીકે લોકો વધારે ઓળખે છે સાહેબને. તો સાહેબ છે કાંચનાર ગુગળનો ઉપયોગ કરતા, પણ એમાં રિઝલ્ટ નહોતા મળતા. જ્યારે અમારે એમએચ બારોટ સાહેબ છે એ ભીલામાનો ઉપયોગ કરતા અને એમને બહુ સારા રિઝલ્ટ મળતા. અને એમની પાસે થાઇરોઇડ કેન્સરના પેશન્ટ પણ આવતા સાહેબ, અને એની અંદર એ ભીલામાનો ઉપયોગ કરતા અને રિઝલ્ટ મેળવતા. એટલે થાઇરોઇડ કેન્સર જે છે એ રિસીડ થતું અને પેશન્ટ નોર્મલ સીમાં આવતા, પણ એ ડાયટ ઉપર વધારે ભાર મૂકતા બારોટ સાહેબ. એટલે ઔષધ લો અને તંદુરસ્ત રહો એવું બારોટ સાહેબ નહોતા માનતા. એ પથ્ય પણ પાલન કરાવતા અને ચોખ્ખી એટલે કે ગાર્ગસની જે મેં વાત કરી એ અમારા માલદાન બારોટ સાહેબ ખાસ એનો ભાર મૂકતા કે આંસળીથી ઉપરના રોગોમાં ગાર્ગલ્સ કરવા, કવલ ગ્રહણ કરવું, ગંડૂશ ગ્રહણ કરવું અને શક્ય હોય તો સ્નેહ ગંડૂશ ધારણ કરવું, આ જે છે એ બહુ જ ઉપયોગી વાત છે. એટલે એ જો આપણે કરીએ, કવલ ધારણ કરીએ, ગંડૂશ ધારણ કરીએ, તો એનાથી થાઇરોઇડ જેવી સમસ્યાઓ ઉત્પન્ન જ નથી થતી સાહેબ. એટલે કાંચનાર ક્યારે કાર્ય કરે કે આપણો અગ્નિ જે છે એ નોર્મલ છે. જો અગ્નિ નોર્મલ નહીં હોય, વિષમ હશે, મંદ હશે, તો રિઝલ્ટ નથી મળતું. અને જો અગ્નિ વ્યવસ્થિત હશે તો સામાન્ય તુલસીના પાન ખાઈશું ને તોય આપણે રિઝલ્ટ મળી જશે. તુલસી જે છે એ વાયરલ ઇન્ફેક્શન ઉપર કામ કરે છે, એ અગ્નિ બાંધી ઉપર કામ આમ સામાન્ય રીતે નથી કરતું, પણ છતાંય આપણને રિઝલ્ટ મળે. કેમ કે એની અંદર તીક્ષ્ણતા છે. તાત્કાલિક અસર ઉપજાવવાનો જે ગુણ છે એ એનાથી અગ્નિ જે છે સંદૂષણ થાય અને પેશન્ટ જે છે નોર્મલ સીમાં આવી જાય. એટલે આ અગ્નિની આખી મારામારી છે. બરાબર છે. બીજું ધાણા ભાજી અથવા તો ધાણાને ફળો, તો એ કયા પ્રકારના થાઇરોઇડિઝમમાં ઉપયોગી થાય? ધાણા અને ધાણા ભાજી. જે કોથમીર આપણે કહીએ છીએ ધાણા ભાજી, એ કોથમીર જે છે એનો રસ કાઢીને લેવાથી તો ઉલટાનું આ લોકોને શરદી થઈ જશે. એ લોકો દાળ શાકની અંદર નાખીને ખાય એનો વાંધો નથી, હાઇપર થાઇરોઇડિઝમમાં એની થોડી ઘણી અસર ખરી. પણ ગોળધાણા જો તમે ખાઓ તો એની આખા શરીર ઉપર જનરલાઇઝ ઇફેક્ટ બહુ સુંદર છે. એટલે જેને પણ પૈતિક વિકારો હોય એની અંદર ગોળધાણા ખાય તો એ પૈતિક વિકારો કંટ્રોલમાં આવે જ આવે. અને હાઇપરથાઇરોઇડિઝમ છે એની અંદર પિત્ત અને વાયુ બંને બગડેલા જોવા મળે છે. જ્યારે હાઇપોથાઇરોઇડિઝમ છે એની અંદર કફ અને પિત્ત, એટલે પહેલા કફ જે છે એ વધારે માત્રામાં જોવા મળે છે. એટલે હાઇપરથાઇરોઇડિઝમ છે એની અંદર ગોળધાણા જો ખવડાવીએ આપણે, એટલે આપણે છે ને દરેક વસ્તુને વિધિમાં સીમિત કરી દીધી છે. આપને ખબર નહીં હોય પણ ગોળધાણા એ ધન્વંતરીનો નૈવેદ્ય છે. જે રીતે આપણે સત્યનારાયણની અંદર સૂજીનો શીરો બનાવીને ધરાવીએ છીએ, એવી રીતે ધન્વંતરીને દર તેરસે, સુદ અને વદ બંને તેરસની અંદર ધન્વંતરીને આપણે ગોળધાણા ધરાવીએ તો મારો ધન્વંતરી ખુશ ખુશ. એ જ વસ્તુ પિત્ત જે છે, કોઈ પણ પૈતિક વિકાર, પછી ઉલટી થતી હોય, ઝાડા થતા હોય, શરીરમાં બળતરા થતી હોય, સગર્ભા માતાને ગર્ભ ટકતો ન હોય અને લોહી પડતું હોય, તો એની અંદર પણ તમે ગોળધાણા આપશો. પણ શરત એ છે ગોળ રસાયણ વગરનો અને તાજો હોવો જોઈએ અને પાકી ચાસણીનો હોવો જોઈએ. પાકી ચાસણીનો ગોળ મળતો નથી, એ સમસ્યા છે. રસાયણ વાળો ગોળ લોકો બનાવે જ છે, કે છે કે ગોળ ઢીલો પડી જાય પછી અંદર કીડા પડે છે. પણ ગોળની પાકી ચાસણી હોય તો ગોળ ઢીલો પડે નહીં ને કીડા તો બિલકુલ આવે નહીં. એટલે એ બનાવવાની પ્રક્રિયા વ્યવસ્થિત ન હોવાને લીધે થઈને તમારો ગોળ બગડે છે. એ કોઈ સમજતું નથી, બધે રસાયણ વાપરે છે. અને એને લીધે સગર્ભા સ્ત્રીને આપતા અમે લોકો ડરીએ. કારણ કે હમણાં મારા સ્ટુડન્ટો છે એ લોકોએ
કાઢ્યા તો લગભગ આપ માનશો નહીં સાહેબો, 250 રસાયણો એવા છે જે આપણે રોજિંદા વપરાશમાં રૂટીનમાં વાપરીએ છીએ. આહારમાં આ પેક્ડ ફૂડ જે આવે છે ને એની અંદર તો એ હોય જ છે. અને એ ગર્ભસ્થ શિશુની અંદર જન્મથી વિકૃતિઓ લાવે છે. 250 પ્રકારના રસાયણો, તો એનું લિસ્ટ બનાવ્યું. મેડમ કે છે આનાથી તો વધારે છે, શું કરું? મેં તો અહીંયા અટકીએ, પછી નવા જે બેચ આવે એની અંદર આગળ વધીશું. એટલે બાળકો પોતે પણ ચિંતિત છે કે અમે લોકો તો સમજીએ કે પેકેટ લાગી ભૂખ, કશું ખાવા મળે નહીં તો શું કરે બાળક? પેકેટ ખાય. એટલે કોલેજોની અંદર આ સમસ્યાઓ જે છે એ વધી રહી છે. અને પેકેટોની અસરને લીધે થઈને બાળકોની અંદર થાઇરોઇડ ડિસ્ટર્બન્સીસ જોવા મળી રહ્યા છે. કારણ કે ગળાના રોગ થાય, પ્રાણ જે છે એ આપણા ગળાની અંદર છે. બીજું, શ્વાસ પ્રશ્વાસ આપણે જે રીતે લેવા જોઈએ એ રીતે નથી લઈ રહ્યા. સરવાળે આપણે ગળાની તંદુરસ્તી જે છે એ નબળી પડી છે. પહેલાના સમયમાં કેવું હતું કે રોજ સવારે આપણે શંખ ફૂંકતા, રૂટીનમાં શંખ ફૂંકતા. એટલે એ શંખ ફૂંકીએ એટલે પ્રાણવાયુ સ્ત્રોત જે છે એ શુદ્ધ થઈ જાય, અને એટલે ન વાયુ, ન પિત્ત, ન કફ, કોઈ વિકાર થાય જ નહીં. તમારો વાયુ જો તંદુરસ્ત છે તો એ તમારા અગ્નિને તંદુરસ્ત રાખશે, અને અગ્નિ જો તમારો તંદુરસ્ત છે તો ગમે એ ગાંઠ ગમે ત્યાં થઈ હશે શરીરમાંથી નીકળી જ જશે, અને એ શરીરને કોઈ પણ જાતનો ઉપદ્રવ ઉત્પન્ન કર્યા વગર નીકળી જશે. અને આવા તો આપને જોઈએ એટલા દાખલા હું બતાવી શકું. એટલે આ એક પાયાના સિદ્ધાંતો આપણે સમજી લઈએ કે પ્રાણનું આવાગમન સરળતાથી થાય. મને બોલવામાં તકલીફ એટલે પડી રહી છે કે મોસ્કીટો કોઇલ ચલાવી છે, કે મોસ્કીટો કોઇલનો ધુમાડો આવી રહ્યો છે, એટલે આઈ એમ સોરી. બરાબર. એ જે પ્રાણ અવર જવર જે છે એ વ્યવસ્થિત રીતે થાય એનું આપણે ધ્યાન રાખીએ. આપણું પાચન ક્ષમતા જે છે એનું આપણે ધ્યાન રાખીએ તો આ બધા વિશે ચર્ચા કરવાની પણ નહીં રહે અને ચિંતા કરવાની પણ નહીં રહે. ઔષધ તો ક્યારે લેવાની હોય કે જ્યારે શરીર થાકી ગયું છે અને એને બેઠું કરવાનું છે ત્યારે આધાર આપણે, એટલે હસ્તાવલંબ માટે ઔષધ છે. બરાબર છે. બીજું અસહ્યો છે એ હાઇપોથાઇરોડિઝમમાં ઉપયોગી થઈ શકે, કફ વધતો હોય. એ અગ્નિનું સંરક્ષણ કરવા વાળી વસ્તુ છે, પણ અષાઢીઓ વધારે પડતો લેવાથી પિત્ત વધે છે. એ ફક્ત થાઇરોઇડ પર અસર નહીં કરે, બધા જ અંતઃસ્રાવો પર અસર કરશે. ચતુર્બીજ છે ને, ચતુર્બીજની અસર બધી જ અંતઃસ્રાવી ગ્રંથિઓ ઉપર છે. બરાબર છે. બીજું આ લસણ અને ડુંગળી એનો પ્રયોગ આ થાઇરોઇડિઝમમાં થઈ શકે છે? લસણ અને ડુંગળી ન કરવો, એ બીજા ઉપદ્રવ ઉત્પન્ન કરશે. બરાબર છે. સરસ. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ રહ્યું વક્તવ્ય, સરસ માહિતી મળી. આભાર મેડમ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આભાર. સરસ.